આજે આપણે વાત કરવાના છે વુમન એમ્પાવરમેન્ટ પર। બહેનોની શરીરનું વસ્તુકરણ ના થવું જોઈએ। દરેક બાબતની અંદર દીકરીને માટે આપણે હંમેશા જજમેન્ટ પોતે લઈ જ લેતા હોય છે કે આઉટલાઇન નીચે આઉટલાઇન એટલે શું। પોશાક એવી વસ્તુ છે કે ક્યારે પણ કોઈ ક્રાઇમનું જડ ના બનવું જોઈએ। સેક્સ્યુઅલ હેરેસમેન્ટ તો પૂરી દુનિયામાં જ છે જ। મહિલા પોતાની શક્તિને ઓળખે ત્યારે જ એ સશક્ત બની શકે છે। આઈ થિંક વિમેન તરીકે આપણે જોઈએ તો આપણે વિમેન જ ઘણી વાર મને એવું લાગે કે આપણા સૌથી મોટા દુશ્મનો આપણે જ છીએ। નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, સામાન્ય રીતે આપણે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરતા હોઈએ છીએ, પરંતુ આજનો જે મુદ્દો છે એ ઘણી બધી વખત ચર્ચામાં તો આપણે લીધો છે, પરંતુ કદાચ એની પર ચર્ચા ક્યારેય ખતમ ન થાય એવું અત્યારે હાલ પૂરતું તો લાગી રહ્યું છે। બિલકુલ અત્યારે મારી પાછળ જે તમામ ગેસ્ટ પેનલ આપ જોઈ રહ્યા છો એના પરથી આપને ખ્યાલ તો આવી રહ્યો હશે કે આજે આપણે કયા મુદ્દા પર વાત કરવાના છે। જી હા, આજે આપણે વાત કરવાના છે વુમન એમ્પાવરમેન્ટ પર। જી હા, મહિલા સશક્તિકરણ પર। મહિલા સશક્તિકરણ આમ જોઈએ તો ઘણો મોટો ચર્ચાનો વિષય છે, પરંતુ ક્યારેક એ કદાચ સામાજિક મુદ્દો બનીને રહ્યો છે, ક્યારેક એ કદાચ આર્થિક મુદ્દો બનીને રહ્યો છે, અને ઘણી બધી વખત ચર્ચાઓ તો એના પર સંસદમાં પણ થઈ છે। પરંતુ શું ખરેખર લાગે છે કે આ જે મુદ્દો છે, વાત જ્યારે મહિલાની છે ત્યારે આ રીતે ટુકડામાં વહેંચાઈ અને માત્ર ચર્ચાઓ થાય એ યોગ્ય કહેવાશે? ખરેખર મહિલા સશક્તિકરણની વાત કરવી હોય તો મહિલાઓના મનની વાત જાણવી પડે। દરેકે દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલી અને દરેકે દરેક અનુભવોમાંથી પસાર થયેલી મહિલાઓનું દિલ આખરે શું કહી રહ્યું છે એ જાણવાનો આજે આપણે પ્રયત્ન કરીશું। અને એટલા જ માટે દરેક ક્ષેત્રની સાથે કોલેજમાં પણ જે વિદ્યાર્થીનીઓ ભણે છે ત્યાંથી લઈ અને એક પીઢ વ્યક્તિ સુધી કે જેઓ મહિલાઓ માટે સતત સમાજમાં એક્ટિવ રહ્યા છે તેવી દરેક મહિલાના મનની વાત આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। ચર્ચાની શરૂઆત કરીશું તમામ મહેમાનોથી। આજે આપને અવગત કરાવી દઈએ શોની શરૂઆત કરતાં પહેલાં તો સૌથી પહેલાં મારી સાથે અત્યારે હાલ જોડાઈ ગયા છે સ્વાતિ ગૌર કે જેઓ NIMCJ સ્ટુડન્ટ છે, અગેન NIMCJ સ્ટુડન્ટ પૂજા કાંજાની, સાથે CPIJC સ્ટુડન્ટ દીપલ મહેતા। તો અત્યારે હાલ આપણી સાથે અન્ય એક મહેમાન ડૉક્ટર પ્રાચી દેસાઈ કે જેઓ ઝાયડસમાં ડેન્ટિસ્ટ તરીકે ફરજ નિભાવે છે, સાથે પૂર્વી મનિયાર કે જેઓ એન્ટરપ્રિન્યોર છે, રાધિકા પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં ક્વોલિટી હેડ તરીકે ફરજ નિભાવે છે, ડૉક્ટર નિરાલી પટેલ અગેન તેઓ એક ડેન્ટિસ્ટ છે, સાથે અન્ય એક મહેમાનથી આપને અવગત કરાવી દઈએ કે જે મહિલાઓના મુદ્દા પર સતત સમાજ માટે અને સમાજમાં કામ કરતા રહ્યા છે, મીનાક્ષી જોશી કે જેઓ પોતે એક સોશિયલ એક્ટિવિસ્ટ છે, સાથે ડૉક્ટર મિતાલી વસાવડા કે જેઓ પોતે ગાયનેકોલોજિસ્ટ છે। તો આ તમામ એવી મહિલાઓ કે જે કંઈક ને કંઈક સતત કરતી રહી છે અને તેમના મનની વાત શું છે આજે આપણે જાણવાનો પ્રયત્ન કરવાના છીએ। સૌથી પહેલાં ચર્ચા મીનાક્ષીજી આપનાથી અમે કરવાની શરૂઆત કરીશું। આજનો આપણો જે વિષય છે મહિલા સશક્તિકરણ, આપ જ્યારે સતત કામગીરી કરતા આવ્યા છો મહિલાઓ માટે, ત્યારે શું લાગે છે આજે અને અત્યારના સમયે આ મુદ્દા પર ચર્ચા થવી એ કેટલું જરૂરી છે અને આ ચર્ચાનો આખરે કેટલો ફાયદો થતો હોય છે? ચર્ચા થવી તો જરૂરી જ છે, કારણ કે મહિલાઓની સશક્તિકરણની વાત વારે વારે થતી હોય છે, પણ એ હજુ અધૂરી છે, અપૂર્ણ છે। ક્યાંક અલ્પવિરામ પર છીએ, હજુ પૂર્ણવિરામ પર નથી પહોંચ્યા। અને આખાય સમાજનો વિકાસ સંપૂર્ણપણે ના થાય ત્યાં સુધી મહિલાઓના સશક્તિકરણની વાત પણ અધૂરી રહેવાની છે। એટલે મહિલાઓનું સશક્તિકરણ આપણે વિભાજિત, આપે કહ્યું એમ, ટુકડે ટુકડે કરીએ છીએ। કોઈવાર આર્થિક વાત કરીએ છીએ, કોઈવાર સામાજિક કહીએ છીએ, કોઈવાર સાંસ્કૃતિક કહીએ છીએ, કોઈકવાર રાજકીય કહીએ છીએ, પણ મહિલાઓનું સશક્તિકરણ એક સમગ્રતયા ઇન્ટિગ્રેટેડ હોલિસ્ટિક એપ્રોચ સાથે જે સશક્તિકરણ હોવું જોઈએ એનો આપણે ત્યાં અભાવ છે। આપણે ત્યાં એ દીર્ઘ દ્રષ્ટિ પણ નથી અને એક નવા સમાજનું સપનું પણ નથી। અને નવા સમાજનું સપનું નહીં હોવાને કારણે ટુકડાઓમાં મહિલા સશક્તિકરણની વાત કરતા રહીશું ત્યાં સુધી એ હકીકતમાં નહીં ફેરવી શકીએ। એ એક નાનકડી ચેતવણી સાથે હું મારું મંતવ્ય પૂરું કરું છું।
જી બિલકુલ, એટલે આખરે ક્યાં સુધી ટુકડાઓમાં વહેંચાઈને રહીશું અને ક્યાં સુધી આપણને આ સમાજ સાથે આપણી સંસદ આપણને ટુકડાઓમાં વહેંચાયેલી રાખશે. ક્યારેક ને ક્યારેક તો તમામે એકજૂટ થઈ અને મહિલાઓના મુદ્દા પર વિચારવું જોઈએ. અને કદાચ આ વાત સાથે દરેક મહિલા વ્યુઅર્સ પણ અત્યારે હાલ સંમત થઈ રહ્યા હશે. ડૉક્ટર મિતાલી, આપની પાસે આવવા માંગી, જેઓ પોતે ગાયનેકોલોજિસ્ટ છે અને સાથે સમાજમાં પણ તેઓ ઘણા એક્ટિવ છે. ડૉક્ટર મિતાલી, આપ પોતે એક વર્કિંગ છો, આપ ગાયનેકોલોજિસ્ટ છો. ઘણા બધા મહિલાઓ સાથે આપનો સંપર્ક થતો હશે. મહિલાઓની સ્થિતિ માટે આપની પહેલી પ્રતિક્રિયા શું છે? વેલ, એકચ્યુઅલી બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આજે જ ઘણા બધા દિવસથી આપણે બધા જાણીએ છીએ કે અફઘાનિસ્તાનમાં જે તાલિબાનનું અત્યારના રૂલ આવી ગયો છે એના ઉપર ઘણા બધાની બહુ જ તીવ્ર પ્રતિક્રિયાઓ છે કે મહિલાઓ માટે ત્યાં હવે બહુ તકલીફવાળું થઈ જશે ને આવું ને તેવું, અને કે આપણે કેટલા બ્લેસ્ડ છે કે આપણે એવા દેશમાં નથી. પણ જ્યારે હું એ બધી જ મહિલાઓનો વિચાર કરું કે હું ગાયનેકોલોજિસ્ટ છું એટલે ઓબ્વિયસલી હું દિવસમાં એટલીસ્ટ 20 થી 25 નવી લેડીઝ સાથે જ મારો સંપર્ક થાય છે, અને રૂરલથી લઈને અર્બન બેકગ્રાઉન્ડ સુધીના બધા જ ટાઈપના મહિલાઓને હું મળું છું. અને તેમાં મેં વિચાર કરતાં એ જ વિચાર કર્યો કે તાલિબાનમાં આપણે અપોઝ કરીએ છીએ કે મહિલાઓએ બુરખો પહેરવો પડે છે, તો આજે પણ આપણે આપણા ગામડાઓમાં જઈને જોઈશું તો મહિલાઓએ ઘૂંઘટું તાણવું પડે છે. અમુક જગ્યાએ એમને આવવા જવાની મનાઈ હોય છે. અમુક જે પીરિયડ્સનો સમય છે ત્યારે અમુક જગ્યાએ નહીં જવાનું, અમુક કાર્યો નહીં કરવાના. તો આ બધી જે બંદીશો છે એમાં કશે ને કશે આપણો સમાજ પણ એટલો જ બંધાયેલો છે. અને આઈ થિંક વિમેન તરીકે આપણે જોઈએ તો આપણે વિમેન જ ઘણી વાર મને એવું લાગે કે આપણા સૌથી મોટા દુશ્મનો આપણે જ છીએ. કારણ કે ઘરમાં આ બધા લોઝને જે બનાવેલા છે મહિલાઓને જે સંક્રમિત કરે છે, તો એ લોનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાવાળા મોસ્ટલી વડીલો હશે, જે મહિલાઓ જ હશે. એટલે આજે હું એવું ઈચ્છા કરું કે આપણે જ્યારે જેન્ડર ઇક્વેલિટીની વાત કરીએ તો ઘરમાં જે પણ સિનિયર મહિલા છે, મમ્મી છે કે સાસુ છે કે મોટી નણંદ છે, મોટા ભાભી છે, જે પણ સિનિયર છે, એ જ્યારે એમનો પુટ હર ફૂટ ડાઉન કરીને કહેશે કે ના, આ દીકરી ભણશે, આ દીકરી જોબ કરશે, આ દીકરી આ બધું જ કરશે જે દીકરો કરે છે, તો ત્યારે આઈ થિંક આપણે ઇક્વેલિટી અમને ઇક્વેલિટી આપો એ કદાચ ભીખ માંગવી જ નહીં પડે. કારણ કે ઓટોમેટિક જ 50% આપણો જે પ્રોબ્લેમ છે એ આનાથી જ દૂર થઈ જશે. અમુક સમયે આપણે એ પણ જોઈએ છે કે દીકરો નથી આપી શકતી મહિલા, તો એ એક ડિવોર્સ માટે પણ એક ગ્રાઉન્ડ થઈ જાય છે. તો આ બધી વસ્તુઓ જે છે જેમાં ઇન અ સર્ટન મેનર એવું દેખાય ઘણી વખત કે એક સ્ત્રી જે છે એ આપણા સમાજ માટે એની જગ્યા એ જ છે કે એની પાસે એક ગર્ભાશય ને 2 ઓવરીઝ છે, એટલે દીકરો કે દીકરી કે બાળક જણી દઈ શકે એના માટે એને પરણવાનું હોય છે. એ કાઇન્ડ ઓફ સિચ્યુએશન છે. અને બીજું કે ભાઈ ઘરનું કામ કરે, ઘર સાચવે, ઘર સંભાળે. તો આજે એની અંદર જે બીજી બધી એબિલિટીઝ છે, ઘર સાચવવું, ઘર સંભાળવું હોય તો બધાની જ જવાબદારી છે. મહિલા હોય, પુરુષ હોય, કોઈ પણ હોય, ઘર આપણું છે એટલે સાચવવાનું છે. પણ એ જ એનો એક રોલ છે અને એની અંદર જ એને બાંધી રાખવી તો એ બહુ મોટો ઇનજસ્ટિસ છે. એની બીજી બધી જે એની અંદર કળાઓ છે, એની અંદર બીજા બધા જે બ્લેસિંગ્સ ભગવાને આપેલા છે, તો એ બધી વસ્તુઓને દબાઈ દેવા જેવી વસ્તુ છે. મહિલાઓનો આજે વોઇસ નથી. આપણે ગમે તેટલું કહીએ તો ઘરમાં પણ જે ડિસિશન મેકિંગ ઓથોરિટી છે એ ઘણી ખરી વખત મહિલાઓની નથી હોતી. અને અગર હું આ બધી વાત ના કરું ને પ્લેન પ્યોર સ્ટેટિસ્ટિક્સની વાત કરું તો જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની જેન્ડર ઇક્વેલિટી ઇન્ડેક્સ છે એમાં આપણું એવું માનવું હતું કે બેટી બચાવો, બેટી પઢાઓ, આ બધા અભિયાનોથી આપણે કેટલું બધું સારું કરી શકશું, જ્યારે કે 28 પોઈન્ટ્સ ઇન્ડિયા એની અંદર પાછળ ગયું છે. એટલે 112 પર આપણે હતા 156 કન્ટ્રીઝમાંથી, આજે આપણે 140 પર છે. અને માઇન્ડ યુ, જે મને સૌથી વધારે શરમનાક લાગે છે એ લાગે છે કે ઇન્સ્પાઇટ વર્લ્ડના બેસ્ટ ડૉક્ટર્સ અહીંયા હોવા છતાંય જે મહિલાઓનું આરોગ્ય છે એમાં આપણે ટોપ 5 વર્સ્ટ પરફોર્મન્સ છે. એટલે આપણે આમાં બહુ જ મોટું આની અંદર ફોકસ અને અટેન્શન આપવું જોઈએ. અને મહિલાઓની સ્વાસ્થ્ય, કારણ કે સ્વાસ્થ્ય છે તો આપણે છીએ, પહેલાં એને હેલ્ધી કરો ઇન એવરી મેનર, નોટ જસ્ટ ફિઝિકલ બટ મેન્ટલ, ઇકોનોમિક, સોશિયલ, બધી રીતે એને અગર આપણે હેલ્ધી કરીશું તો જ આપણે ઇન ટ્રુ મેનર સશક્ત મહિલાને જન્મ આપીશું આ દેશમાં. જી બિલકુલ, એટલે કદાચ હવે એ સમય નીકળી ગયો છે કે માત્ર નારી તું નારાયણી એ પૂરતા આપણે સીમિત થઈને રહીએ. ઘણી બધી એવી બાબતો છે કે જેની પર ધ્યાન અપાવવું જોઈએ. કદાચ ઘણા બધા લોકો એવા હશે કે જેમને આ વાત નહીં ગમે, પરંતુ ભારત દેશની જો વાત કરવામાં આવે તો ઘણા બધા રિચ્યુઅલ્સમાં આપણે રિચ્યુઅલ્સ કરતાં એક રૂઢિચુસ્તતા વધારે જોવા મળે છે. અને કમનસીબે વાત એ છે કે જે સહન કરવાનો વારો છે એ વધારે મહિલાઓને આવતો હોય છે. તો અહીંયા ગ્રાસરૂટ લેવલ
લેવલથી બદલાવ કરવામાં આવે એટલું જ જરૂરી બની જાય છે. આપણી સાથે રાધિકા પટેલ છે, તેમની સાથે આપણે વાત કરીશું. રાધિકાજી, જે રીતે અહીંયા ડૉક્ટર મિતાલી વસાવડાએ વાત કરી કે અફઘાનિસ્તાનમાં અત્યારે હાલ જે પરિસ્થિતિ છે ત્યાંની મહિલાઓને લઈને જે ચર્ચાઓ થઈ રહી છે, આપના મતે એક મહિલા માટે ફ્રીડમ શું હોઈ શકે અથવા તો ફ્રીડમની ડેફિનેશન શું હોઈ શકે? Actually, what Mitali ji said, ekdam very true. And it's not just urban or rural. Each and every one of us, આપણે બધા એને ફેસ કરીએ છીએ. આપણે જેટલું બી કહીએ, આખી પેનલ તમે એવી ચૂઝ કરી છે કે દરેક જણ ઘણા સશક્ત છે એઝ કમ્પેર્ડ ટુ અધર્સ જે આપણા ભારત દેશમાં જોવા મળે. પણ હજી બી તમે જોવા જાઓ તો ઘરમાં દરેક જગ્યાએ એક એવા સેટ ઓફ રૂલ્સ હશે જે મારા મેલ કાઉન્ટરપાર્ટ, મારા હસબન્ડ કહો, ભાઈ કહો, મારા ફાધર કહો, એ ઘણી બધી એવી વસ્તુઓ કરી શકતા હશે જે આપણે નહીં કરી શકતા હોઈએ. એની પાછળનો એક આશય હોય છે મોટાઓનો કે આપણા વડીલોનો કે જે બી આપણા માટે સારું ઈચ્છતા હોય. આઈધર એ સેફટી પોઈન્ટ ઓફ વ્યૂથી કહેતા હોય છે કે કોઈ આપણને સારું રહે, આપણું સોશિયલી, આપણું મોરલી આપણે સચવાઈ જઈએ, એ પોઈન્ટ ઓફ વ્યૂથી બી ઘણા રૂલ્સ એવા બનતા હોય છે કે જે આપણને ફોલો કરવાનું કહેતા હોય છે. એટલે પોઈન્ટ એ છે કે એ આપણે, હું મારા ફેમિલી કે એમના ફેમિલીમાં નહીં, આખા સોસાયટીમાં જ જે રીતને બનાવ બન્યો છે એના લીધે આ બધા રૂલ્સ છે. રાત્રે બહાર નીકળવું નહીં, બહાર નીકળે તો એક ચિંતા રહે, આ બધા જે ઇશ્યુઝ છે. હું પોતે આજે 200-300 જણની ટીમ હેન્ડલ કરું છું, એમાંથી મેજર મેલ કાઉન્ટર પાર્ટ્સ હોય છે. હાઉએવર ઘણીવાર હું બી જ્યારે એકલી રાત્રે 8 વાગે ઓફિસમાં હોઉં ને ખાલી મેલ્સ હોય તો મને એક અંદરથી એક ચિંતા રહે છે કે આઈ એમ નોટ કમ્પ્લીટલી સેફ. એ જે ફિલિંગ છે, જ્યાં સુધી એ ફિલિંગ, તો એના માટે તમે દોષ કોને આપશો? કોણ આના માટે જવાબદાર? આપણું સમાજ, આપણો દેશ, આપણું તંત્ર? આખરે જ્યારે આ પરિસ્થિતિમાંથી, હું મારી પણ વાત કરું કે એઝ અ લેડી મારે પણ ક્યાંય નીકળવાનું હોય, એક સમયથી વધારે મોડું થઈ ગયું હોય, ત્યારે ક્યાં તો આપણે ચિંતામાં આવી જઈએ, કાં તો ફેમિલી આપણને કોલ કરીને જે રીતે પૂછે, એટલે એક આખો માહોલ બનતો હોય છે. ત્યારે ઘણા બધા વિચારો આવતા હોય કે આપણે કેમ આટલું સહન કરવાનું? ત્યારે આપનું મન શું કહેતું હોય છે? એબ્સોલ્યુટલી. એટલે આમાં એવું છે કે જ્યાં સુધી હું મારા મેલ કાઉન્ટરપાર્ટ, મારા કલીગ, મારા જે મેલ કલીગ્સ મારી ઓફિસમાં છે, મારા ફેમિલી, મારા ફ્રેન્ડ્સ જોડે હું કમ્ફર્ટેબલ નહીં હોઉં, કે ઇવન ત્રાહિત્ય માણસ જે અજાણ્યો મેલ છે એની સામે હું અગર કમ્ફર્ટેબલ નહીં હોઉં ત્યાં સુધી આ ચિંતા મને રહેશે જ. અને જ્યાં સુધી આવા કેસીસ, જે બનાવો બને છે, જે ફિમેલ્સ ઉપર જે કોઈ બી જાતનું દબાવ હોય, એ સેક્સ્યુઅલ હોય, ફિઝિકલ હોય, મેન્ટલ હોય, એ જ્યારે જે બનાવો બનશે ને, જ્યારે એ બનાવો ઓછા નહીં થાય, ના થાય એવું તો શક્ય જ નથી દુનિયામાં, એ મેં જોઈ લીધું છે. પણ જ્યાં સુધી એટલીસ્ટ એ ઓછા બી નહીં થાય ત્યાં સુધી મને એક કોન્ફિડન્સ નહીં આવે સામેના મેલ કાઉન્ટર પાર્ટ ઉપર. અને હું કોન્ફિડન્ટલી નહીં કહી શકું કે હું જ્યાં ફરી રહી છું, મારી આજુબાજુમાં અજાણ્યા લોકો છે, એની સામે હું કમ્ફર્ટેબલ છું, કે એટલીસ્ટ હું સેફ ફીલ કરું છું. એ ફિલિંગ આવશે ત્યારે જ આપણે સશક્ત થઈશું, કે ત્યારે જ આપણને પોતાની ફ્રીડમ ફીલ થશે. જી બિલકુલ. અત્યારે ખાસ જ્યારે વાત નીકળી છે સેફટીની, સલામતીની, સિક્યુરિટીની, ત્યારે આપણે યુથનો મત જાણવાનો પ્રયત્ન કરીએ, કારણ કે એમના વિચારો ચોક્કસ જાણવા એ જરૂરી છે. જ્યારે વાત અહીંયા આખરે યુથની નીકળી છે ત્યારે સ્વાતિ, આ મુદ્દા પર આપનું શું કહેવું છે? કારણ કે અલગ અલગ મત અહીંયા આવી રહ્યા છે. આપ યુથ છો, આપનું શું માનવું છે? ખરેખર મહિલા સશક્તિકરણ એનો મુખ્ય હેતુ એ છે કે મહિલાને સશક્ત બનાવવી છે. એનામાં રહેલી આવડત, કળા, કૌશલ્ય અને શક્તિને બહાર લાવવી છે. તો એ હેતુને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો મહિલાઓને સુરક્ષિત મહેસૂસ કરવું એ બહુ જરૂરી છે, કારણ કે મહિલા પોતાની શક્તિને ઓળખે ત્યારે જ એ સશક્ત બની શકે છે. જો એ શક્તિને નહીં ઓળખી શકે તો એ સશક્ત નથી. એટલે મુખ્યત્વે એ આપણે કહી શકીએ કે મહિલા સશક્તિકરણ માટે યુથ તરીકે હું કહું તો આજકાલની મહિલાઓ, મતલબ યુથ લોકો સશક્ત બને, તે પોતાની ઓળખ, પોતાનું જે શક્તિ છે એ બીજી બધી બાબતોમાં વેસ્ટ કરે છે. એના કરતાં પોતાની શક્તિને ઓળખે અને પોતાની શક્તિને ઓળખે અને પોતાને એક એવું ફ્રીડમ આપે અને પોતાને એક એટલી લેવલ સુધી લઈ જાય કે એ
નિર્ભય રીતે ફરી શકે અને નિર્ભય રીતે રહી શકે. જી બિલકુલ બિલકુલ આપણી સાથે પૂજા છે. પૂજા, સામાન્ય રીતે જ્યારે અન્ય કોઈ મુદ્દાઓ પર ચર્ચા થતી હોય ને તો કહેવાય છે કે યુથ બધામાં પોતાના વ્યૂઝ મૂકે છે, પણ જ્યારે એક્ટિવ પોલિટિક્સમાં પાર્ટ લેવાનો આવે અથવા તો એક ગ્રુપમાં ડિસ્કશન કરવાની વાત આવે ત્યારે યુથ કહેતું હોય છે ના ના મને તો પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ નથી. હવે જ્યારે વાત વિમેનની થઈ રહી છે, વિમેન એમ્પાવરમેન્ટની થઈ રહી છે, ત્યારે શું માનો છો કે ખરેખર મહિલાઓએ પણ, ભલે અત્યારે થઈ રહ્યું છે, દરેક જગ્યાએ નારી પહોંચી રહી છે, પરંતુ તેમ છતાં હજી પણ एक्टिव पॉलिटिक्स में महिलाओं सक्रिय थवानी जरूर लागी रही है. बिल्कुल, पर शुरुआत से एक चीज़ होती है कि अगर आप स्मॉल टाउन से आते हैं तो वहाँ पर ये देखा जाता है कि अगर लड़की हुई है तो अब ठीक है, हो गई है लड़की तो वो चीज़ चला लेते हैं. फिर वहाँ पे घर पे ये टेंशन वाली सिचुएशन आ जाती है, अब इसको दहेज देना पड़ेगा, 12th तक पढ़ा देंगे फिर शादी कर देंगे. तो बचपन से ही वो परवरिश ऐसी की जाती है कि आपको बड़े होकर घर का काम करना है, आपको हाउसवाइफ बनना है, तो वो मेंटालिटी उसी तरीके से सेट की जाती है. आज अगर मैं बात करूँ स्मॉल टाउन्स की तो वहाँ पे ऐसा होता है कि लड़कियाँ जो है 10th तक पढ़ लेती है. 10th में अगर उसके 95% भी होता है तो भी पेरेंट्स का यही होता है कि लड़की जो है कहीं ना कहीं एक जिम्मेदारी होती है, एक सेफ्टी वाली चीज़ आ जाती है कि अगर ये कल को बाहर जॉब करने जाएगी तो अगर कुछ उल्टी सीधी बात हो जाती है तो हम क्या करेंगे, हमारी इज्जत खराब हो जाएगी, हमारे साथ ये हो जाएगा. और कहीं ना कहीं इसमें महिलाएं जो है महिलाओं का शोषण करती हैं, क्योंकि अगर आप देखेंगे ना कभी भी कोई ऐसे रेप से रिलेटेड न्यूज़ आती है तो सबसे ज़्यादा कमेंट्स जो है ना लेडीज़ ही लेडीज़ को पास करती है कि ज़रूर लड़की रात को लेट निकली होगी, छोटे कपड़े पहन के निकली होगी, इसने ऐसा किया होगा, इसी ने लड़कों को अपनी ओर बुलाया होगा. तो वो कहीं ना कहीं एक चीज़ दी जाती है. और जैसे आपने पॉलिटिक्स की बात की तो अभी हम वैसे कहते हैं कि हमने वेस्टर्न कल्चर को अपना लिया है, पर अभी भी कई लोग ऐसे हैं जो ये मानते हैं कि पॉलिटिक्स जो है लड़कियों के लिए सेफ़ नहीं है. जर्नलिज्म की बात की जाए वो लड़कियों के लिए सेफ़ नहीं है, आपको कभी भी कहीं भी जाना पड़ सकता है. आप अगर पुलिस के लिए बात करते हैं तो वो भी लड़कियों के लिए सेफ़ नहीं है. तो क्यों सेफ़ नहीं है, सवाल ये उठता है क्योंकि हमने वो सोसाइटी में ही वो चीज़ बना दी है कि अगर लड़की रात को निकलेगी, आप लड़के को समझाइए ना कि आप लड़की को ऐसे मत देखिए. हम क्यों लड़कियों को समझाते हैं कि तुमको ढककर निकलना चाहिए. आप लड़कों को बताइए कि आपको लड़की को नहीं देखना चाहिए, जैसे आप अपनी बहन को देखते हैं आपको उन्हें उस तरीके से देखना चाहिए. और बात करें हम इक्वालिटी की या वो, तो महिलाएं ऑलरेडी सशक्त हैं, पर उनकी सशक्तिकरण को दबा दिया जाता है बचपन से परवरिश के आधार पर. हमें ना आगे आना है ना पीछे रहना है, हमें बस इक्वालिटी चाहिए, दैट्स इट. જી બિલકુલ, એટલે આ કદાચ આગળ દોડવાની અથવા તો પાછળ રહેવાની વાત જ નથી, પરંતુ હવે અહીંયા માત્ર સમાનતા પણ મળી જાય તો પણ અહીંયા ઘણું બધું છે. ઘણી બધી ચર્ચાઓ અત્યારે હાલ આપણે મહિલા સશક્તિકરણ પર કરી રહ્યા છીએ. સાથે જ હવે એ સમય આવી ગયો છે કે દીકરીઓને ટૂંકા કપડાં પહેરતા રોકવી અથવા તો મોટા થઈ અને એને શું કરવાનું છે, ક્યાં જવાનું છે એ શીખવવા કરતાં જો ઘરમાં દીકરો છે તો એને પણ એ સંસ્કાર આપીએ કે એક જો દીકરી છે અથવા તો કોઈ એક લેડી છે તો એની સાથે કેવી રીતે વર્તન કરવાનું છે. દીપલ, આપની સાથે હું આવવા માંગીશ, ખાસ કરી અને અત્યારે હાલ આ બધાની વચ્ચે એક બાબત એ પણ જોવા મળી રહી છે કે અત્યારે હાલ જે રીતે એડવર્ટાઇઝમેન્ટ અલગ અલગ પ્રોડક્ટ્સની થતી હોય છે, અલગ અલગ જે કોઈ પણ ચાર રસ્તા લઈ લો અથવા તો જે રીતના એડવર્ટાઇઝમેન્ટ થતું હોય છે, મોટા મોટા બેનરો લાગતા હોય છે અને એમાં એક સ્ત્રીના ફિઝિકનો જે રીતે ઉપયોગ થતો હોય છે, શું લાગે છે કે આ મુદ્દા પર પણ કંઈક વિચાર કરવાની જરૂર છે અથવા તો મહિલાઓમાં પણ આ બાબતે થોડીક જાગૃતતા આવે એ જરૂરી બની ગયું છે? આ મહિલાઓનો જે રીતે ફિઝિક યુઝ કરે છે એ ખોટી વસ્તુ છે કે એ એવું બતાવવા માગે છે કે જે પતલી સ્ત્રીઓ હોય છે, કે જે બહુ સુંદર હોય છે એ જ આગળ વધી શકે છે, કે જેને ફેર સ્કિન હોય છે એ જ આગળ વધી શકે. પણ એવું નથી હોતું. જેનામાં ટેલેન્ટ હોય છે, કે જે પોતે બધું જાણતી હોય છે, ઓલરાઉન્ડર તો ના કહીએ પણ જેને જાણ હોય છે દુનિયાની કે ઘરની, સમાજની, બધાની, એ પણ આગળ વધી શકે છે. તો ફિઝિક આ રીતે યુઝ કરવું એ ખોટી વસ્તુ છે. બીજું કે આપણે જોવા જઈએ તો આ ફિઝિક એટલે બી યુઝ થાય છે કે જે મોટા ભાગના જે મેન્સ છે એ અટ્રેક્ટ થઈ શકે તો એ પ્રોડક્ટ યુઝ થશે, પણ એ વસ્તુ બી ખોટી છે. અગર તમે બિંગ અ સ્ત્રી પોતે જ તમે આ કરો છો કે તમારો ફિઝિક યુઝ કરો છો ટુ અટ્રેક્ટ અ મેન, તો એ બહુ જ ખોટી વસ્તુ છે. તમે પોતાની જાતને તમે દબાઈ રહ્યા છો. એના કરતાં એ છે કે તમે જાતે સમજાવો અને બધી જ સ્ત્રીઓને તમે એ જ સમાન અધિકાર આપો કે જાડી હોય, પતલી હોય, કાળી હોય, ગોરી, જેવી બી હશે બધી બરોબર જ છે. બધા જ યુઝ થવા જોઈએ. યુઝ તો વર્ડ યુઝ કરી શકું પણ બધા જ એ લોકોને ઇક્વાલિટી મળવી જોઈએ, કેમ કે બધી ગોડ ગિફ્ટેડ છે, જે બી છે ભગવાનના ત્યાંથી જ આવેલી છે. એટલે આપણે કોઈ ભેદભાવ કરવો ના જોઈએ. જો આપણે જ ભેદભાવ કરીશું તો લોકો તો આપણને ક્યાંય બી પાછળ ફેંકી દેવાના છે. તો
એટલે જરૂરી નથી. જી બિલકુલ, ખૂબ જ મહત્વપૂર્ણ વાત અહીંયા દીપાલે કરી છે. ખાસ કરી ડૉક્ટર પ્રાચી દેસાઈ આપણી સાથે છે. ડૉક્ટર પ્રાચી, જે વાત અહીંયા દીપાલે કરી છે, આપ એમાં કંઈ એડ કરવા માંગો તો? અને સાથે બીજી એક બાબત કે આપ એક વર્કિંગ વુમન છો, ખાસ કરી અને આપના કોઈ એવા અનુભવો અથવા તો આપના કોઈ એવા સજેશન્સ, આપને કોઈ તકલીફ પડી હોય, કારણ કે જ્યારે પણ મહિલા સશક્તિકરણની વાત નીકળતી હોય છે ત્યારે સીધું જ અહીંયા ડિફરન્શિએટ કરવામાં આવતું હોય છે કે એક શહેરી વિસ્તાર અને એક ગ્રામ્ય વિસ્તાર. પરંતુ શું વાસ્તવિકતા એ જ છે? શહેરી વિસ્તારની જે મહિલાઓ છે, શું એમના માટે અહીંયા રસ્તો એકદમ સરળ રહેતો હોય છે કે પછી હર્ડલ્સ તો ત્યાં પણ આવતા હોય છે? સૌથી પહેલાં મારે એ કહેવું છે કે ભારતની દરેક નારી સશક્ત છે. અને કારણ કે આપણા એન્સેસ્ટર્સ એવા છે, રાણી કર્ણાવતીથી લઈને રાણી લક્ષ્મીબાઈથી લઈને અહિલ્યાબાઈ હોલકરથી લઈને દરેક આપણે જો હિસ્ટ્રી જોઈશું તો આપણે ઓલરેડી વિમન એમ્પાવરમેન્ટમાં હતા, પણ સમય જતાં એ વસ્તુ ધીરે ધીરે થોડી લોસ્ટ થઈ ગઈ છે. બીજું જે તમે ગ્રામીણ અને શહેરની વાત કરીએ કે મહિલાને દરેક જગ્યાએ સ્ટ્રગલ છે, એવું નથી કે ખાલી ગ્રામીણ વિસ્તારમાં છે. ઓપોર્ચ્યુનિટીઝ ડેફિનેટલી શહેરી વિસ્તારોની વિમનને વધારે છે, પણ સ્ટ્રગલ્સ બી એટલી જ છે. અને આપણે ઘણીવાર આપણે જ મહિલા માટે બહુ જ બધું જજમેન્ટલ હોઈએ છીએ. આપણે જે રીતે વાત કરી કે ધારો કે કોઈ હાઉસવાઈફ જ હોય તો દેટ ઇઝ ઓકે, કોઈક વર્ક કરે છે તો બી ઇટ ઇઝ ઓકે. એક હાઉસવાઈફ બી રહેવું કે એક હાઉસવાઈફ રીતે બી કામ કરવું એ બહુ મોટી જવાબદારીનું કામ છે. એ ઘરને સિંચે છે, એ બાળક લાવે છે, એ આખું ઘર મેનેજ કરે છે, એટલે એ કંઈ નાની વસ્તુ નથી. પણ એઝ અ સોસાયટી આપણે એક ટેગ આપી દીધો છે કે જો વર્કિંગ વિમેન હોય તો જ એને બધું આવડતું હોય. સો એ એક ટેબુ નીકાળવાની જરૂર છે. અને બીજું કે આપણે આજના મોડર્ન ટાઈમ્સમાં જોઈએ તો આપણા ઈસરોના જે સાયન્ટિસ્ટ છે, સુધા મૂર્તિ છે, એ બી આપણા ઘણા બધો ઇન્સ્પિરેશન છે, કારણ કે આપણા કલ્ચરમાં ડીપલી રૂટેડ છે. સાથે સાથે એમને ઘણું બધું એમની લાઈફમાં બી પ્રોગ્રેસ કર્યું છે અને એમની કંપનીઝ આટલી સરસ રીતે મેનેજ કરે છે. એટલે અને આ બધો જ સપોર્ટ અને આ બધું જ પ્રોગ્રેસ વુમનનો ત્યારે જ થશે જ્યારે ફેમિલી અને સોસાયટીથી એને એક એટમોસ્ફિયર મળશે કે હા તું બી આગળ વધ. જી બિલકુલ. પૂર્વે અત્યાર સુધી આપણે જે વાત કરી એ સેફટીની કરી, સલામતીની કરી, સોસાયટીથી કેટલો સપોર્ટ મળી રહ્યો છે, મળવો જોઈએ તેના પર આપણે વાત કરી. હવે ખાસ કરી અને આર્થિક રીતે મહિલાની સદ્ધરતા વિશે અહીંયા જો ચર્ચા કરીએ તો આપનું શું માનવું છે? અને સીધો જ સવાલ હું ગવર્મેન્ટને લઈ અને આપને પૂછવા માંગીશ કે ગવર્મેન્ટ તરફથી જે તમામ પ્રયત્ન થઈ રહ્યા છે એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ધ્વનિ, આમ જોઈએ તો આપણા દેશનું જ્યારથી નિર્માણ થયું છે, આપણે હિસ્ટ્રી જોઈએ તો પહેલેથી સ્ત્રીઓ પણ પુરુષોની બરોબર જ રહી છે. ભૂતકાળ જોઈએ બધી જગ્યાએ સ્ત્રીઓ રહી છે. પણ આમ જોઈએ તો આપણા મગજમાં પહેલેથી નાના નાના ફેમિલીઝમાં એવું નાખવામાં આવ્યું છે કે સ્ત્રી, તમે છોકરી છો એટલે આવી જ રીતે રહી શકો. રાધિકાએ જેમ વાત કરી કે મારા મનમાં હંમેશા ડર હોય છે, એ ડર એકચ્યુઅલી આપણો નથી, એ આપણને બાળપણથી જ, નાનપણથી જ્યારે આપણે જન્મ્યા ત્યારથી આપણામાં નાખ્યો છે કે તમે છોકરી છો, તમે આવી રીતે રહો, આવી રીતે રહો, આવી રીતે આપણને બાંધી દીધા છે. હવે ગવર્મેન્ટની વાત કરીએ, ગવર્મેન્ટ ઘણી બધી સબસિડી હવે આપી રહી છે, ઘણો બધો સપોર્ટ છે મહિલાઓ માટે. પણ એ જોઈએ ને તો 100% જે ખરેખર જેને જરૂર છે ત્યાં સુધી પહોંચતો નથી, કારણ કે એ મહિલાઓને એનો અનુભવ નથી, એ લોકોને પૂરી ઇન્ફોર્મેશન નથી એની માટે. તો મારું કેવું છે કે ગવર્મેન્ટ જે પ્રોસિજર કરી રહી છે એ લોકોએ થોડું વધારે ડીપલી જે બધી ગામડાની મહિલાઓ છે એમને જઈને બરાબર સમજાવવું જોઈએ કે તમને આ વસ્તુથી આ ફાયદો થઈ રહ્યો છે, કારણ કે ઘણી બધી સબસિડીઝ ને ઘણો બધો સપોર્ટ અત્યારે ગવર્મેન્ટ તરફથી મળી રહ્યો છે. તો એ પહોંચતા સુધીમાં જે આપણું કહીએ કરપ્શન, એમાં ડિવાઈડ થતું પહોંચતું નથી. એટલે એનું પ્રોપર બેઝ એક ક્લિયર હોવો જોઈએ કે જે રીતે પહોંચી શકે. જી બિલકુલ. એટલે અહીંયા એક તો કરપ્શન પણ નડી રહ્યું છે અને સાથે ગ્રાસરૂટ લેવલ પર જે કામગીરી થવી જોઈએ, જે બેનિફિટ્સ મળવા જોઈએ એ પૂરતા પ્રમાણમાં હજી પણ નથી મળતા અને કદાચ આ બાબતો પણ અહીંયા મહિલાઓના ઉત્થાન માટે નડી રહી છે. આપણી સાથે સોનલ જોશી જોડાઈ ગયા છે કે જેઓ પોતે સોશિયલ એક્ટિવિસ્ટ છે અને એડવોકેટ છે. સોનલજી, મહિલાઓ માટે આપ સતત કામ કરો છો, ખાસ કરી અને ફેમિલી ઇશ્યુઝને લઈને અથવા તો અન્ય કોઈ મુદ્દાઓને લઈને, મેરેજને લઈને ઘણા બધા કેસ આપની પાસે આવતા હોય છે. સામાજિક દ્રષ્ટિએ મહિલાઓની સ્થિતિને આપ કેવી રીતે જોઈ રહ્યા છો?
કદાચ આપણે એવું કહીએ ધ્વનિ કે સામાજિક દ્રષ્ટિએ કદાચ આપણે ઘણા કદાચ ફિક્સ જ છે કે આપણે આંગળીના વેઢે ગણી શકાય એવી સ્ત્રીઓને આપણે હંમેશા નામ દેતા હોઈએ. સ્ત્રીઓની પરિસ્થિતિમાં સુધારો અવશ્ય આવ્યો છે, પરંતુ જેટલો જોઈએ એટલો સુધારો નથી આવ્યો એવું મારું માનવું છે. આપણે કદાચ કમ્પેરિઝનની વાત કરીએ, કોઈ પણ સ્ત્રી એવી નહીં હોય કે જે ડોમેસ્ટિક વાયલન્સનો ભોગ નહીં હોય અથવા તો જેને ક્યારેય ક્રિટિસિઝમનો સામનો ના કરવો પડ્યો હોય, કારણ કે કોર્પોરેટ ક્ષેત્ર હોય અથવા તો એનું લુક્સ બહુ સારું હોય, ગુડ લુકિંગ હોય અને છતાં એનામાં કાબિલિયત હોય. જો કાબિલિયતના જોરે આગળ વધ્યું હોય ને તો પણ એવું જ કહેવામાં આવે કે રૂપાળી છે ને એટલે એને એ સ્તર હાસિલ કર્યું છે. તો સ્ત્રીઓની પરિસ્થિતિમાં કદાચ એવું કહી શકાય કે કદાચ આપણે વાતો કરીએ છીએ, હા આપણે કમ્પેરિઝન ટુ અધર કન્ટ્રીઝ એવું કહી શકીએ કે ઇન્ડિયામાં આપણે ઘણા સેફ છીએ. ઇન્ડિયાની અંદર બીજી બધી વસ્તુઓને લઈને થોડું માન સન્માન, નારીનો તહેવાર છે એ બધું મનાવવામાં 100% આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિ હતી એમાં જેટલો સુધારો જોઈએ એટલો સુધારો નથી. જેને પણ બહુ કામ કર્યું છે એને ક્યાંક ને ક્યાંક સેક્રિફાઈસ કર્યા છે અથવા તો લડત આપવી પડી છે. ચાહે રાણી લક્ષ્મીબાઈની વાત કરીએ અથવા તો ગમે તેની વાત કરો તમે, એને લડત લડીને જ પછી આગળ જવું પડતું હોય છે. આવી રીતે દરેક સ્ત્રીઓની વાત કરીએ. એમને એવું કીધું કે પર્ટિક્યુલર હું કોઈ એક સ્ત્રીને ખાલી સન્માન ના આપી શકું, હું મારી માથી લઈને સામાન્ય જે નારી છે એની દરેક નારીની લાઈફ જે છે સ્ટ્રગલવાળી છે ધ્વનિ. એટલે સામાજિક વિકાસ માટેની વાત કરીએ અથવા તો જે આપણે વાત કરી રહ્યા છીએ કે સ્ત્રીઓનું ખરેખર કોઈ મહત્ત્વ હોય તો એ મહત્ત્વ માટે હજી સમય બહુ વાર લાગશે. એનું કમ્પેરિઝન થવામાં બહુ જ સમય લાગશે એવું મારું માનવું છે. અને એના માટે સ્ત્રીઓએ માનસિક લેવલે કદાચ એવું કહી શકીએ કે આર્થિક લેવલ પર તો આર્થિક ઉપાર્જનમાં મહિલાઓ સક્ષમ જ છે. ચાહે એના માટે કદાચ ડોમેસ્ટિક કામ કરવાની વાત કરીએ, કચરા પોતા કરવાની વાત કરીએ અથવા તો કોઈ કંપની ચલાવવાની વાત કરીએ, પરંતુ જ્યાં સુધી દીકરી, કદાચ એવા પણ કેસીસ મારી પાસે છે કે જે કદાચ ડૉક્ટર છે, IPS છે, IAS છે, છતાં પણ એને કંઈ પણ કોઈ ઘરમાં જરૂર હોય તો હંમેશા સલાહ પુરુષની લેતી હોય છે. એટલે તમારે માનસિક રીતે મજબૂત થવું જરૂરી છે. જો તમે માનસિક રીતે મજબૂત નહીં થાવ તો પોસિબિલિટીઝ નથી કે કંઈ થઈ શકે. જી બિલકુલ. ખાસ કરી અને ડૉક્ટર મિતાલી આપની પાસે આવવા માંગીશ. મહિલાઓ એક જ જીવનમાં ઘણા બધા રોલ નિભાવતી હોય છે અને કદાચ એ જે કહી શકાય કે આવડત હોય છે કદાચ એનામાં જન્મથી હોય છે ને એટલે જ પહેલેથી કોઈ આપણને સર્ટિફિકેટ આપે કે ના આપે, આપણે સર્વશ્રેષ્ઠ છીએ આપણે માની જ લઈશું આજે. ડૉક્ટર મિતાલી, ખાસ અલગ અલગ જીવનના તબક્કામાંથી મહિલા પસાર થાય છે ત્યારે એક મેનોપોઝનો સામનો પણ મહિલાએ કરવો પડતો હોય છે અને આજે જ્યારે મહિલા સશક્તિકરણની વાત નીકળી રહી છે ત્યારે એ સમયગાળા દરમિયાન પરિવારનો સાથ સહકાર અથવા તો નજીકના લોકોની એક સમજ એ કેટલું જરૂરી બની જતું હોય છે? મહિલા હ્યુમન ફિમેલ જે છે એ અગર આપણે નેચરની વાત કરીએ તો સૌથી કોમ્પ્લિકેટેડ જે ક્રોમોઝોમ્સ છે એ કદાચ બધા જ પ્રાણીઓમાં ને બધાની અંદર જે હ્યુમન ફિમેલ છે એનું સૌથી કોમ્પ્લેક્સ જે જેનેટિક્સ છે એવું આપણે કહી શકીએ. હવે બિકોઝ આટલું કોમ્પ્લેક્સ જેનેટિક્સ છે, ઓબ્વિયસલી ઘણા લોકો એવું મજાકમાં એવું કહે છે બી કે ભાઈ મહિલાને સમજવું એ બહુ અઘરી વસ્તુ છે, પણ હું એને એ રીતે બી કહું કે એને સમજવું એ અઘરી વસ્તુ છે કારણ કે તમારી એવી કાબિલિયત કદાચ નથી. એટલે ડેવલપ દેટ, ધીસ ઇઝ વોટ આઈ વુડ ગીવ અ ટિપ. બટ ધ સેકન્ડ થિંગ ઇઝ કે ખાલી મેનોપોઝ દરમિયાન જ નહીં, બટ બિકોઝ ઓફ આવા કોમ્પ્લિકેટેડ જેનેટિક્સ જેમાં મહિલા એક નાની પહેલાં બાળકી હોય છે, એમાંથી એને પ્યુબર્ટી આવે છે, એના પછી એ જેના રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે એ સક્રિય થાય છે, માસિક ચાલુ થાય છે, એના પછી એ આગળ ગર્ભધારણ કરવા માટે પરિપક્વ થાય છે, ગર્ભ ધારણ કરે છે, ડિલિવર કરે છે, પછી પાછું એનું ક્લોક બેક ટુ નોર્મલ જાય છે અને પછી એ સમય ચાલ્યા કરે છે જ્યાં સુધી કે મેનોપોઝ નથી આવી જતો અને પોસ્ટ મેનોપોઝ. એટલે અગર આપણે જોઈએ તો આમાં એટલા બધા અપ્સ એન્ડ ડાઉન્સ છે ઇન ટર્મ્સ ઓફ હોર્મોન્સ કે ખાલી મેનોપોઝ દરમિયાન જ નહીં, પણ એ દીકરી જ્યારે નાની છે ત્યારથી જ એને આ સપોર્ટ અને સમજણની જરૂરત છે. અને બીજું, જેમ વન ઓફ ધ પેનલિસ્ટે બહુ જ રાઇટલી કીધું કે ઇટ ઇઝ નોટ નેસેસરી કે તમે એને એક મેરેજ મટીરિયલ તરીકે જ બચપનથી એને એક રીતે કેળવો કે બેટા તારા લગ્ન થવાના છે ને તું પારકું ધન છે ને આ બધા જે કોન્સેપ્ટ છે ને, આઈ થિંક સૌથી પહેલાં જે વિમેનની મેન્ટલ ડિપેન્ડન્સ એક શરૂ થઈ જાય છે એ આ કોન્સેપ્ટ લેવલથી શરૂ થઈ જાય છે. તમારા દીકરાઓને તમે જે રીતે આત્મનિર્ભર થવા માટે તૈયાર કરો છો કે બેટા તું ભણ ગણ આગળ વધ, તારું પરિવાર કેવી રીતે ચલાવીશ, એવું આપણે જ્યારે દીકરાને કહીએ છીએ તો આ જ વસ્તુ દીકરીઓને પણ કહેવી એટલી જ અગત્યને જરૂરી છે. અને અગર
દીકરીને તમે એ જ રીતે હોન કરશો તો કદાચ તમે દીકરા કરતાં પણ એ કશે ને કશે આગળ વધી જશે. આપણે એ જ વસ્તુથી આ ટોપિકની ચર્ચા શરૂ કરી કે ભાઈ એ દરેક રોલમાં મેનેજ કરી શકે છે. આજે મહિલાઓ મલ્ટીટાસ્ક કરી શકે છે. અહીંયા બેઠા બેઠા હું મારો સન શું કરે છે એનું પણ ધ્યાન રાખું છું, મારા પેશન્ટને લઈ લીધું કે નહીં એ પણ જોઉં છું. કદાચ આ વસ્તુઓ એક સામટી અગર કોઈ મેલ કરે તો એને નર્વસ બ્રેકડાઉન જરૂરથી થઈ જશે. બટ આપણે લોકો એને બહુ જ ઇઝીલી અને સ્મૂધલી કરી લઈએ છીએ. મેનોપોઝ હોય, પ્યુબર્ટી હોય, પ્રેગ્નન્સી હોય, પ્રેગ્નન્સી પછી પણ કેટલી બધી મહિલાઓ પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનો શિકાર બને છે. એટલે આપણે અત્યારના કેમ ખાલી હેલ્થથી શરૂઆત કરીએ છીએ, કારણ કે ફિઝિકલ હેલ્થથી આપણે પહેલાં શરૂઆત કરીએ. બાકી આ ચર્ચામાં અગર આપણે આગળ જઈએ તો માનસિક હેલ્થના આપણી પાસે કોઈ જ ઓપ્શન્સ નથી વિમેન માટે. અને એનાથી પણ હું અગર એક સ્ટેપ આગળ જઉં તો વિમેનનું સેક્સ્યુઅલ હેલ્થ આજે આપણે એના માટે તો વાત કરતા જ નથી ક્યારેય, કારણ કે આ તો બહુ મોટો ટેબુ છે. જે સમાજમાં માસિક ધર્મ એના વિશે વાત નથી થતી, એના વિશે આટલા બધા આપણે અવેરનેસ કેમ્પેન ને પ્રોગ્રામ ને પીરિયડ શો ને કેટલું બધું કરીએ છીએ, તોય આજે તમારે એક પેડ લેવા જવું હોય ને ફાર્મસી પાસે તો એ કાળી થેલીમાં વીંટાળીને આપે જેમ કે કોઈક ન્યુક્લિયર વેપન આપી દીધું હોય તમને, રાઈટ? તો આપણે જ્યારે પીરિયડની વાત નથી કરતા તો સેક્સ્યુઅલ હેલ્થની, મેનોપોઝ થયેલા મહિલાઓની સેક્સ્યુઅલ હેલ્થ, જે ઘણા બધા પોસ્ટ મેનોપોઝલ વિમેન જે છે, સિનિયર છે, એમને યુરિનના ડ્રિબલિંગનો પ્રોબ્લેમ હોય છે, તો કોઈને કંઈ બીજા પ્રોબ્લેમ્સ હોય છે. સેક્સ્યુઆલિટીની તો એક ઉંમર પછી મહિલાઓ વાત કરી જ નથી શકતી, કારણ કે એમને કેવી રીતે ભાઈ તમે હવે ગીતા પકડીને બેસો, તમારે આ બધું શું કરવાનું, રાઈટ? એટલે આપણે ત્યાં પણ જોઈએ તો વાત એની એ જ આવીને ઊભી રહે છે કે વિમેન ઇન આર સોસાયટી આપણે એમને એક છોકરું જણી દેવાનું મશીન તરીકે જ જોઈએ છે. એની કોઈ ઈચ્છાઓ, એની કોઈ આરઝુઓ નથી હોતી, એની કોઈ લાઈફ નથી હોતી. એનું સર્વસ્વ ખાલી ને ખાલી પરિવારને ઉછેરવાને, લોકોને આગળ કરવા માટે જ આપી દેવું જોઈએ. અને તે છતાંય એ જ ગાળો ખાય અને તે છતાંય એ જ છોકરાઓ જેને એને ધવડાવ્યા હોય એને મેનોપોઝના સમય એમ કહી દે મમ્મી તું તો ગાંડી થઈ ગઈ છે, તારી સાથે વાત કરવી જ નહીં, તને સમજ ના પડે. આ બધી વસ્તુઓથી પણ લેડીઝને બહુ જ મેન્ટલી ઇફેક્ટ થતી હોય છે અને એક પ્રકારથી એમનું મોરલ તૂટી જાય છે, એમનો સેલ્ફ કોન્ફિડન્સ તૂટી જાય છે. અને એટ ધ એન્ડ ઓફ ઇટ એવું લાગે કે મેં શું કર્યું છે મારા જિંદગીમાં. કેટલા બધા સુસાઇડ્સ થતા હોય છે મહિલાઓમાં, અને ઘણી ખરી જીવતી છે પણ તો પણ લાઈફલેસલી એમનું લાઈફ કાઢે છે. એટલે દરેક સ્ટેજ ઉપર આપણે હેલ્થ ઇન એવરી વે, નોટ જસ્ટ ફિઝિકલ પણ મેન્ટલ, સેક્સ્યુઅલ, ઇમોશનલ બધી રીતે વેલબિંગની વાત કરવી અતિ આવશ્યક છે. આજે આપણે વાત કરવાના છે વુમન એમ્પાવરમેન્ટ પર. બહેનોની શરીરનું વસ્તુકરણ ના થવું જોઈએ. દરેક બાબતની અંદર દીકરીને માટે આપણે હંમેશા જજમેન્ટ પોતે લઈ જ લેતા હોય છે કે આઉટલાઇનની છે. આઉટલાઇન એટલે શું? પોશાક એવી વસ્તુ છે કે ક્યારે પણ કોઈ ક્રાઇમનું જડ ના બનવું જોઈએ. સેક્સ્યુઅલ હેરેસમેન્ટ તો પૂરી દુનિયામાં જ છે જ. મહિલા પોતાની શક્તિને ઓળખે ત્યારે જ એ સશક્ત બની શકે છે. આઈ થિંક વિમેન તરીકે આપણે જોઈએ તો આપણે વિમેન જ ઘણી વાર મને એવું લાગે કે આપણા સૌથી મોટા દુશ્મનો આપણે જ છીએ. જિંદગીના એક પડાવ પર આવી જાય છે, પછી કદાચ હસબન્ડ પોતાની લાઈફમાં સેટ હોય છે, જે કિડ્સ હોય છે પોતાની લાઈફમાં સેટ હોય છે, પરંતુ જ્યારે કદાચ એક સમયે વિચારે છે ત્યારે એને સતત એવું થતું હોય છે કે આખરે મેં મારી જિંદગીમાં શું કર્યું. કદાચ વાસ્તવિકતા એ હોય છે કે એણે કર્યું એ કોઈ નથી કરી શકતું, પરંતુ તેમ છતાં એક સારી જે ફીલ હોય એ આપણે એક મહિલાને નથી અપાવી શકતા. મીનાક્ષીજી, આપની પાસે આવવા માંગીશ. કાયદાકીય રીતે આપણે વાત કરીએ તો કેટલા સક્ષમ છે આપણે, જ્યારે વાત ભારત દેશની થઈ રહી હોય, ભારત દેશની મહિલાઓની થઈ રહી હોય, પ્રયત્ન ઘણા બધા થઈ રહ્યા છે, પરંતુ કદાચ આપણી પાસે કાયદા છે તો આપણે અમલવારીમાં પાછળ છીએ, કાં તો પછી આપણી સાથે કંઈ ખોટું થયું છે તો પોલીસ સ્ટેશન જતા સુધી ડરીએ છીએ, કારણ કે અહીંયા સમાજનો ડર લાગે છે. આજે આખું એક ચક્કર અહીંયા જોવા મળી રહ્યું છે. આ બાબતે જે પ્રયત્નો થઈ રહ્યા છે એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો અને આપના સજેશન્સ? ના, એટલે કાયદાઓ તો બન્યા છે પણ આપણે ઘણા પાછળ છીએ, હકીકત છે. આપણા કરતાં પણ પછાત કહેવાતા દેશો ઘણા કાયદાઓમાં આગળ છે બહેનો માટેના. અને આપણે જે હમણાં જ આપણા મુખ્ય ન્યાયાધીશ સર્વોચ્ચ અદાલતના જે એમણે અવલોકન કર્યું કે સંસદમાં જે લોકો જાય છે એ લોકોનો અભ્યાસ નથી હોતો, એ લોકોની સમાજની દ્રષ્ટિ નથી હોતી, એને કારણે કાયદાઓ બને છે એમાં પણ ખામીઓ રહી જાય છે. અને ખામીઓનો ભરપૂર ઉપયોગ
ગુનેગારો અથવા તો જે સમાજના તત્વો છે એ લોકો કરી રહ્યા છે. એટલે આ અવલોકન પણ બહુ નોંધપાત્ર છે. મહિલાઓનું પ્રતિનિધિત્વ આપણે ત્યાં કાયદા ઘડવામાં કેટલું નગણ્ય છે. ગુજરાત વિધાનસભાની જ વાત કરો ને, ગુજરાત મોડેલની વાત કહીએ છીએ. આપણી વિધાનસભામાં કેટલા મહિલા પ્રતિનિધિઓ ચૂંટાઈને જાય છે, અને જો એ મોટા પક્ષના પ્રતિનિધિ ના હોય તો કદાચ એક પણ નહીં. એક સમય હતો કે ગુજરાતમાં અને દેશમાં આઝાદીની ચળવળમાં મહિલાઓએ સ્વતંત્ર રીતે પોતાની ઓળખ ઊભી કરી હતી. અનેક મહિલા નેતાઓ એવા આવ્યા કે જેમણે ગુજરાતની અમારા જેવી પેઢી માટે એક સપનાની જેમ અમે એમને જોયા. એ પછી મૃદુલા સારાભાઈ હોય કે અનસુયા સારાભાઈ હોય કે ચારુમતી યોદ્ધા હોય કે પુષ્પાબેન મહેતા હોય કે ઇન્દુમતીબેન શેઠ હોય, એ બધા લોકોએ કોઈને કોઈ ક્ષેત્રમાં સ્વતંત્ર રીતે પોતાની ઓળખ ઊભી કરી હતી. એમને કોઈ ટેકાની જરૂર નહોતી પડી. એનું કારણ જ એ હતું આઝાદીની લડત, એક નવા સમાજનું સપનું કે નવો સમાજ કેવો હશે. આજે શું થઈ રહ્યું છે, શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય, એ લોકો ખાલી લડવા માટે, આપણને બતાવવા માટે ચર્ચાઓ કરે છે. એમની પાસે નવા સમાજનું કોઈ સપનું નથી. મિતાલીબેન કહે છે કે હેલ્થની, હું તો કહું છું આખા એ સોશિયલ હેલ્થનો કેટલો મોટો સવાલ છે આપણે ત્યાં. આપણે એક રૂગ્ણ સમાજ છીએ, આપણે એક ઇલ સોસાયટી છીએ. એ બહુ ખેદ સાથે કહું છું, મને સારું નથી લાગતું કહેવાનું, પણ આપણે બધા બીમાર છીએ. પણ આપણે તો બીમાર છીએ સ્વીકારવા તૈયાર નથી. ડૉક્ટર સાહેબ પાસે જઈએ જ નહીં, બીમાર છીએ એવું સ્વીકારીએ જ નહીં તો કોણ ટ્રીટ કરી શકે? આપણે બધે એવું કહીએ છીએ અમે પહેલાંથી બહુ મહાન, ભારતીય સભ્યતા, ભારતીય સંસ્કૃતિ મહાન, અમારી મહિલાઓને તમે પૂજા કરીએ અને સરસ એક સંસ્કૃત સુભાષિત બોલી જઈએ એટલે શું પૂરું થઈ જાય? આજે બદલાયેલી પરિસ્થિતિને કેમ સ્વીકારીએ નહીં આપણે કે આખી દુનિયામાં મહિલાઓની પરિસ્થિતિમાં જબરદસ્ત ગિરાવટ, રૂકાવટ આવી છે. માત્ર આપણા જ દેશમાં નહીં, દુનિયાના દેશોમાં બની રહ્યું છે. અમેરિકામાં પણ મહિલાઓ પરના હુમલા વધ્યા છે, બ્રિટનમાં પણ વધ્યા છે, ફ્રાન્સમાં પણ વધ્યા છે, જર્મનીમાં પણ વધ્યા છે. એનું કારણ શું છે? એ કારણ આપણે કોઈ તપાસવા નથી માગતા. આપણે પિતૃસત્તાક વ્યવસ્થા કહેવા માત્રથી એ ઉકેલ નથી. આપણે જે અર્થવ્યવસ્થા ઊભી કરી છે, નફા આધારિત અર્થવ્યવસ્થા, સરસ મારા યુવા દોસ્તે કહ્યું કે બહેનોની શરીરનું વસ્તુકરણ ના થવું જોઈએ, પણ જે સમાજ એ અર્થવ્યવસ્થાને ચાલુ રાખે કે જ્યાં દરેક વસ્તુ છે એ લાગણીઓ વસ્તુ છે, દરેક વસ્તુ વેચવાની છે, તમારી લાગણીઓનું વેચાણ થઈ શકે, તમારા સંબંધોનું વેચાણ થઈ શકે, તમારા મૂલ્યોનું વેચાણ થઈ શકે, તો એ સમાજ એ અર્થવ્યવસ્થાને ચલાવે ને તો એ સમાજ પોતે એક વસ્તુમાં ફેરવાઈ જાય. અને આપણે આપણી વચ્ચેના માનવીય સંબંધોને પણ જો એ વેચાણની વસ્તુ બનાવી દઈએ તો પછી શું થાય? લગ્ન જેવા ગંભીર સંબંધ જે કાયમી જેને આપણે કહીએ છીએ, એ પણ શું આજે વેચાણની વસ્તુ નથી બની ગઈ સ્ત્રી પુરુષ બંને માટે? એ બરોબર છે, બહુ સરસ છે કે કોન્ટ્રાક્ટ છે કે એગ્રીમેન્ટ છે, એ પરમેનન્ટ ન પણ હોઈ શકે, કોઈ વાંધો નહીં, પણ એની સાથે જે લાગણીઓ, ભાવનાઓ, એક પ્રકારની વફાદારી, સાથીદારી, એ બધું જ આજે અદૃશ્ય થઈ રહ્યું છે. એટલે આપણો સમાજ એક રૂગ્ણ સમાજ છે. આખી દુનિયામાં મહિલાઓની પરિસ્થિતિ વિશે બહુ ચિંતાનો સવાલ છે, અને મહિલાઓની પરિસ્થિતિમાં ફેરફાર ત્યારે જ આવશે આખી દુનિયા એક નવી અર્થવ્યવસ્થા વિશે વિચારશે. કારણ કે આપણે એ વાત નથી સમજતા બધા કે આર્થિક સશક્તિકરણ, પણ આપણા આર્થિક સંબંધો, જો દહેજનો પ્રશ્ન ઉકલી જાય તો હું માનું છું કે બહેનોને ખરેખર આ બોજો ગણવાનું બંધ થઈ જાય. પણ દહેજ પ્રથા કેમ બંધ નથી થતી? કારણ કે આપણા દેશની આર્થિક પરિસ્થિતિ તો જુઓ, જીડીપીની કોઈએ વાત ના કરી, મિતાલીબેને ઘણા બધા સ્ટેટિસ્ટિક્સની વાત કરી, પણ આજે દેશ કેવી આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના પીડિત લોકોને પોતાના સૌથી પ્રિયજનોને સારવાર નહીં કરાવી શક્યા લોકો. અરે ત્યાં સુધી કે અંતિમ ક્રિયા ના કરી, ગંગામાં વહેવડાવી દીધા. હા, તમે બહુ મહાન મૂલ્યો ધરાવતો દેશ છો અને છતાં તમે અંતિમ ક્રિયા ના થઈ શકતી હોય જે દેશમાં, અને દેશની વાહવા કરો, એને વિશ્વગુરુ કહો. 15 કરોડ બાળકો આજે ભણવા નથી જઈ શક્યા કોરોનાને કારણે. આજે 10 કરોડ બાળકોનું વેક્સિનેશન નથી થયું. એ વિશ્વગુરુ એ દેશ થઈ શકે? હા, હું ખાલી દીવા સ્વપ્નો જોઈ શકું, પણ હકીકતમાં એ અચીવ ના કરી શકું. એટલે પહેલાં તો આપણે સ્વીકારીએ કે વિશ્વગુરુ બનવા માટે આપણો જે સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક માહોલ છે
રાજકીય માહોલ છે એને બદલવો પડશે. હું કોઈની ટીકા કરું એટલે હું દુશ્મન થઈ જાઉં, હું દેશદ્રોહી થઈ જાઉં, મારાથી બોલાય નહીં. લોકશાહી હોવા છતાં હું સત્ય કહી ના શકું. એક બેન ગુજરાતી કવિતા લખે, ગંગા શવવાહિની થઈ ગઈ છે તો એમને લિટરેચર નક્સલ કહેવામાં આવે, લિટરરી નક્સલ. આ શું ગુજરાતને શોભા આપે છે? આ શું આપણી લોકશાહીને શોભા આપે છે? દરેકને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર, જે આઝાદીની લડતની તો વાત હતી, અંગ્રેજ સામ્રાજ્યવાદ જે રીતે દેશદ્રોહના કાયદાનો ઉપયોગ કરતો હતો, આજે એ જ રીતે આપણા શાસકો ઉપયોગ કરી રહ્યા છે. આજે અનેક લોકો કોઈ કારણ વગર જેલમાં છે, ઇન્ક્લુડિંગ બહેનો. ત્યાં સુધી કે મારા જેવા જે કર્મશીલો છે એ પ્રેગ્નન્ટ બહેન, હજુ એમને બેલ આપવામાં તો કોર્ટે કેટલો સમય લીધો. શું આપણી માનવતા મરી પરવારી છે? આપણે શું લોકશાહીમાં વિશ્વાસ નથી કરતા? ખાલી વિશ્વગુરુ બનીને કરીશું શું? લાકડીથી બધાને હાંકીશું? પણ મેઘાણીએ કહ્યું હતું કે ધરતી પર રાજ કોના ભાઈ? શ્રમજીવીઓના, ખેડૂના, ખાણિયાના, ઉદ્યમવંતોના. એ લોકશાહી માટેની લડત હતી આપણી આઝાદીની. અને દેશ અને દુનિયા સાથે તાલ મિલાવીને જે નવા સમાજની કલ્પના હતી, એ નવા સમાજની કલ્પના આપણે બધા જે અહીંયા સશક્ત મહિલા બેઠા છીએ, એ જો નવું સપનું લઈને બહેનો સમક્ષ આવશે તો ચોક્કસ પરિવર્તન આવશે. જી બિલકુલ. કદાચ વિશ્વ ફલક પર વિશ્વગુરુની છબી મૂકવી અથવા તો વિકાસ મોડેલ તરીકે પ્રસ્થાપિત થવું એ કામ કદાચ સરળ રહેતું હશે, પરંતુ ત્યાંના લોકોની અને ત્યાંના નાગરિકોની મનની વાત શું છે એ કદાચ વધારે સારી રીતે કહી શકીએ કે વિશ્વગુરુ કહેવડાવવા માટે સક્ષમ છીએ કે કેમ, અથવા તો એક વિકાસ મોડેલ તરીકે આપણા ગુજરાતને જ્યાં અને અલગ અલગ જગ્યાએ જ્યારે મૂકવામાં આવે છે ત્યારે ત્યાંની મહિલાઓ શું સુરક્ષિત ફીલ કરી રહી છે? આ પણ એક સવાલ અહીંયા ચોક્કસ તંત્રએ પૂછવો જોઈએ, તંત્રમાં કામ કરતા લોકોએ પૂછવો જોઈએ. સોનલબેન, આપની સાથે ફરી એક વખત આવવા માંગીશ. અત્યારની હાલની જે પરિસ્થિતિ છે, ઘણી બધી વખત આપે જે કહ્યું કે મહિલાઓની જ્યારે વાત હોય અથવા તો એ પ્રોફેશનલી ઘણી સક્ષમ હોય અને સાથે સુંદર દેખાતી પણ હોય, ત્યારે ચોક્કસ એની પર એક આક્ષેપ થતો હોય છે. પણ ઘણી બધી વખત આપણે એવું પણ જોયું છે કે સુંદરતાનો ઉપયોગ કરી અને ખોટી રીતે બેનિફિટ્સ પણ લેવામાં આવતા હોય છે. ને કેટલીક આવી મહિલાઓના કારણે આખી તમામ જે મહિલા સમુદાય છે એની પર આંગળી ચીંધાતી હોય છે. તો આજે ગેરલાભ ઉઠાવવાનો પ્રયત્ન થતો હોય છે, કાયદાનો ખોટી રીતે મિસયુઝ પણ થતો હોય છે. ભલે આજે આપણે વાત મહિલા સશક્તિકરણની કરતા હોઈએ, પણ આ મુદ્દાઓને પણ આપણે નહીં ચૂકીએ. ત્યારે આ બાબતે આપનું શું માનવું છે? એગ્રી છું, ધ્વનિ ખૂબ જ સાચી વાત કરી છે અને આ વસ્તુની પણ ચર્ચા થવી જોઈએ. કારણ કે કદાચ એવી પણ ઘણી પણ સ્ત્રીઓ છે કે જે લોકો ખાલી એવો ફાયદો ઉઠાવતી હોય છે અને ક્યાંક ને ક્યાંક પોતાના બેનિફિટ માટે, પ્રમોશન્સ માટે અથવા તો પૈસા માટે અને પોતે બ્લેકમેલિંગ કરીને પણ પોતાનું સ્થાન જમાવી રાખવા માટે પણ ક્યાંક ને ક્યાંક આનો યુઝ થતો હોય છે. એમાં દેખાવડી મહિલાની વાત નથી આવતી, ક્યાંક ને ક્યાંક બીજી ઘણી પણ મહિલાઓ હોય છે કે જે સ્વાર્થી હોય છે, એમને કેવી રીતે બેનિફિટ લેવો. પરંતુ આવી મહિલાઓ કેટલી? ધ્વનિ તો આવી મહિલાઓ બહુ ઓછી છે. આ 10% મહિલાઓના કારણે બીજી જે 90% મહિલાઓ છે જે ખરેખર પીડિત છે, એ તો કદાચ ફરિયાદ કરવા પણ નથી જતી અથવા તો પોતાના માટે અવાજ પણ નથી ઉઠાવી શકતી. અને એવી મહિલાઓને આવી મહિલાઓના કારણે નુકસાન થતું હોય છે. અને એના માટે કાયદામાં જોગવાઈ છે, પરંતુ મહિલા હોવાના કારણે આપણે રિવર્સ ફરિયાદનું પ્રાવધાન કરવામાં આવ્યું છે કાયદામાં. પરંતુ શું રિવર્સ ફરિયાદો થાય છે? તો નથી થતી. પરંતુ હવે એ પણ પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ કે દીકરી અગર ખોટી છે તો એની વિરુદ્ધમાં પગલાં લેવાવા જોઈએ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે કદાચ 373નો જે રીતે મિસયુઝની વાત કરવામાં આવી છે, 498ની મિસયુઝની વાત કરવામાં આવી છે, કોઈ પણ કાયદો અગર ધ્વનિ બને છે તો એની અંદર હંમેશા એના ગેરફાયદા હોય જ છે. જેવી રીતે ઘણી વખત એવા આરોપો કરવામાં આવતા હોય છે કે વકીલો એના કોઈ લૂપહોલ્સ ગોતી નાખશે અથવા તો લોકો ગોતી કાઢતા હોય છે. પરંતુ એવી રીતે મહિલાઓ પણ બહુ શાર્પ હોય છે. 373નો ઉપયોગ તોડપાણી કરવા માટે ઉપયોગ થયો છે. પરંતુ ઘણી મહિલાઓના કારણે જે જેન્યુન લોકો છે કે જેમાં કાબિલિયત છે, જેમાં હોશિયારી છે, એ દીકરીઓને બહુ જ સહન કરવાનું આવતું હોય છે. એટલે હું આ વસ્તુ પણ માનું છું કે આવી મહિલાઓની વિરુદ્ધમાં પગલાં લેવાવા જોઈએ. અને ખાસ કરીને જે મહિલામાં આપણે પણ એ પ્રગતિ તરફ આગળ જઈ રહ્યા છીએ, એ રિવોલ્યુશન આવી રહ્યું છે કે જે ફોરેનમાં હતું કે દીકરીઓ દેખાવડી હોય કે ના હોય, હંમેશા એ જાડી છે, પાતળી છે કે એ બધી વસ્તુઓ સાઈડ પર મૂકીને હવે એની બુદ્ધિ ક્ષમતા, એની કાબિલિયતની ધોરણે હવે એને પોતાનું પ્લેસમેન્ટ મળવું જોઈએ, એનો એક પોતાની જગ્યા મળવી જોઈએ. એવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. સમય જરૂર લાગશે, પણ સ્ત્રીઓ પોતાની જગ્યા 100% બનાવશે એવું મારું માનવું છે. ધ્વનિ
જી બિલકુલ ડૉક્ટર નિરાલી આપની પાસે આવવા માંગીશ. કદાચ એક વાત એવી છે કે જેમાં બે મત આપણને જોવા મળતા હોય છે. જ્યારે આમ તો મુદ્દો કદાચ એટલો ચર્ચાનો નથી, પરંતુ આજે જ્યારે મહિલા સશક્તિકરણની વાત છે, આક્ષેપો ઘણીવાર મહિલાઓ પર પણ થતા હોય છે, ત્યારે વર્કિંગ વુમન આખરે શું વિચારે છે એ જાણવું છે. ધર્મ સંસ્કૃતિને આગળ કરી અને વાત કરવામાં આવે તો એક જે ભારતીય પોશાક છે તેનું સતત આગ્રહ અને બદલાતા સમયની સાથે જ્યારે સ્ત્રી અનેક રોલમાં જોવા મળે છે તો એ આખરે કેમ પાછું વળીને જોવે અથવા તો કેમ રોકાય? આ એક બંને વિચારધારા, એ બાબતને લઈ અને આપના શું મત છે? સૌથી પહેલાં તો હું કહેવા માંગીશ કે નારી એ ઓલરેડી સશક્ત જ છે. કદાચ આપણે સોશિયલ પ્રેશર કહીએ કે સોશિયલ દબાવ કહીએ કે ઇવન જે ક્રાઇમ રેટ છે એના કારણે અમુક અંશે આપણે દબાઈ જતા હોઈએ છીએ, અને એમાં એક મહત્ત્વનો મુદ્દો ભજવતી હોય છે આપણો પોશાક. સો આપણે દર વખતે ક્યારે પણ ક્રાઇમ થતું જોઈએ તો આપણે કહેવામાં આવે છે કે ભાઈ એનો પોશાક આવો હતો અથવા એને રહેણીકરણી આવી છે, રાત્રે બહાર રહેવું, આ બધા મુદ્દાઓ આપણે ઓલવેઝ ઇવન નારી પર લગાવતી હોય છે. સો એ બધા મુદ્દાઓના કારણે આપણે પોશાક પર બહુ બંધન આવી જતું હોય છે. પણ હું એવું કહેવા માંગીશ કે કોઈ નારીનો પોશાક એ ક્યારેય કોઈ ક્રાઇમનું જડ ના હોઈ શકે. સો એક સોશિયલ આપણા જે મગજમાં એક નાનપણથી જે બેસાડી દેવામાં આવે છે પોશાક માટે, પણ હું પોતે એન્ટરપ્રેનર છું, મારી આખી ટીમ છે, ડૉક્ટર છું હું પોતે. સો હું એમાં એવું એડ કરીશ કે ભાઈ પોશાકના કારણે કોઈ ક્રાઇમ થયું છે એ ક્યારે પણ સાચું નથી હોતું. તમારે તમારા જે બાળકો છે, ઇવન તમારા જે સંતાનો છે, એમને આપણે એ રીતે ઉછેરવા જોઈએ. હું પોતે એક બાળકીની માતા છું, મારી ડોટર છે. સો હું એને જ્યારે એવું ઈચ્છતી હોઉં કે ભાઈ એ એઝ અ મેન જ્યારે મોટી થાય ત્યારે મેનની સમાન અથવા તો સમકક્ષ ઊભી રહે, જ્યારે હું એનો ગ્રોથ એ રીતે જોતી હોઉં ત્યારે હું કદાચ બીજાના જે છોકરાઓ છે અથવા મારું જ કોઈ સંતાન હોય તો હું એને પણ એવી રીતે કહીશ કે ભાઈ આ છોકરી છે તો એનું પણ તમારે સમાન રિસ્પેક્ટ હોવું જોઈએ. એની રહેણીકરણી, એના પોશાક કે એના વિચારો ક્યારે પણ કોઈ ક્રાઇમ અથવા તો કોઈ દુર્વ્યવહારનું કારણ ના બનવું જોઈએ. તો ડેફિનેટલી પોશાક એવી વસ્તુ છે કે ક્યારે પણ કોઈ ક્રાઇમનું જડ ના બનવું જોઈએ. તો એ સોસાયટીમાં આપણને ઘણા લેવલે જોવા મળે છે, જે આપણે દૂર કરવું જરૂરી છે. અને એમાં હું એવું કહીશ કે જ્યારે આપણે એઝ અ મહિલાઓ બધી એક થઈને જ્યારે આપણે આ ઘડતર લેવલથી જ આપણે એને પ્રયત્ન કરીશું ત્યારે જ આપણે આ દૂર કરી શકીશું. તો આપણા સમાજમાંથી ફ્યુચરમાં આ દૂર થઈ શકશે. જી બિલકુલ. એટલે ઘણી લાંબી લડત છે, ગ્રાસરૂટ લેવલ પરથી કામ થાય એ પણ એટલું જરૂરી બની ગયું છે. પૂર્વીજી આપની પાસે આવવા માંગીશ, ખાસ કરી અને સેક્સ્યુઅલ હરેસમેન્ટ અત્યારે હાલ કહી શકાય કે આની પર પણ ઘણી બધી કંપનીઓ હવે ધ્યાન આપતી થઈ છે. પણ મારો એક પ્રશ્ન આપને એ છે કે અહીંયા આખી એક કમિટી બનાવી દેવી કોઈ પણ કંપનીમાં, સમયાંતરે મિટિંગ્સ કરવી, નોલેજ આપવું, મહિલાઓના અધિકારો શું છે, સાથે પુરુષોને પણ અવગત કરવા કે કેવું વર્તન હોવું જોઈએ, કેવું ન હોવું જોઈએ. શું લાગે છે કે આ પૂરતું છે? કારણ કે જ્યારે આવો કોઈ ઇન્સિડન્સ થાય છે અથવા તો આ પ્રકારની કોઈ ઘટના થાય છે ત્યારે પીઠબળ તરીકે કંપનીઝ કેટલી રહેતી હોય છે. એટલે ખરેખર જે કામગીરી થવી જોઈએ એ થઈ રહી છે સેક્સ્યુઅલ હરેસમેન્ટ કમિટીના નામે? મારા ખ્યાલથી તો નથી થઈ રહી. આમ જોઈએ તો ખાલી આ પ્રોબ્લેમ આપણા દેશમાં નથી, પૂરા વિશ્વમાં આ પ્રોબ્લેમ અત્યારે છે જ. બધી જગ્યાએ સ્ત્રીઓની હાલત કફોડી જ છે. એઝ અ એન્ટરપ્રિન્યોર આપણે એટલું કરી શકીએ કે જે આપણી ત્યાં ટીમ છે એમાં પૂરું ધ્યાન રાખવું જોઈએ કે એ લોકોને કોઈ પ્રોબ્લેમ ના હોય. એવી જ રીતે જો બધા પોતપોતાની રીતે થોડો એફર્ટ્સ આપશે તો એનાથી ઘણો ફરક આવી શકે એમ છે. આપણે શું કરીએ છીએ કે ચલો હવે એનો પ્રોબ્લેમ છે એ લોકો સમજે. એકચ્યુઅલી એવું ના હોવું જોઈએ. એક કોઈ પણ ઘરની બાળકી છે જે તમારા ઘરે ત્યાં તમારા સ્ટોરમાં કે તમારા કંપનીમાં કામ કરવા આવી રહી છે, તો એનું થોડું બધાનું ધ્યાન રાખવું જોઈએ. તો બધા જો આવી રીતે એફર્ટ્સ આપશે પોતાના લેવલથી તો એમાં ઘણો ફરક આવી શકે એમ છે. બાકી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ તો પૂરી દુનિયામાં જ છે જ, એ હું કહીશ. જી બિલકુલ. અને કદાચ સેક્સ્યુઅલ હરેસમેન્ટનો મતલબ મહિલાઓ પૂરતો આપણે સીમિત ન રાખીએ. આમાં પણ એક એંગલ એ પણ રહેતો હોય છે કે ઘણી વખત આ કાયદાઓનો પણ ખોટી રીતે ઉપયોગ કરવામાં આવતો હોય છે. ફરી એક વખત આપની પાસે આવવા માંગીશ. અત્યારની હાલની પરિસ્થિતિ જે જોવા મળી રહી છે, જે રીતે દેશમાં કામ થઈ રહ્યું છે મહિલાઓ માટે, પરંતુ જ્યારે વાત આવે બજેટની, કે જે દર વર્ષે બજેટ જાહેર થતું હોય છે, એમાં જે મહિલાઓને લઈને યોજનાઓની વાતો થતી હોય છે અથવા તો જે બજેટ ફાળવવામાં આવતું હોય છે એમાં જે મહિલાઓને સ્થાન મળતું હોય છે, એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો?
अगर बात करूँ बजट की तो बजट कागजी बातें तो बहुत सारी होती है पर ज़मीनी हकीकत तो कुछ और ही होती है। वैसे बजट में कहा जाता है कि हम महिलाओं के सशक्तिकरण के लिए ये करते हैं या बेटियों के लिए हम स्कूल खुलवा रहे हैं, बेटी पढ़ाओ बेटी बचाओ, ये वाली चीज़ें काफ़ी सारी बताई जाती है। पर मेरा सवाल ये उठता है कि हम बेटी को पढ़ाने की बात करते हैं, स्कूल खोल दिया, पर अब पेरेंट्स को जाके कन्विंस कौन करेगा? ये मेन मुद्दा उठता है। हमारे जैसे आंगनबाड़ी केंद्र हैं या जो भी गांव में या शहरों में हैं, उनको ये जिम्मेदारी दी जानी चाहिए कि आप जाइए वहाँ पर कन्विंस कीजिए, क्योंकि स्कूल खोल दिया उसके बाद बेटी को वो भेजेंगे थोड़ी ना, वो भी एक सबसे बड़ी बात है। और जैसा आपने कहा कि बजट की, तो बजट में बताया जाता है कि हम महिलाओं के लिए ये चीज़ करेंगे, उनको फ्री में जैसे कि कई सारी जिनके हस्बैंड नहीं होते हैं तो विधवा को देने का योजना, ये काफ़ी सारी योजनाएं हैं, पर क्या वो पैसे पहुंच पा रहे हैं? क्योंकि ऐसे तो बजट जो है स्वास्थ्य के लिए भी काफ़ी बड़ा पेश किया गया था, लेकिन सेकेंड वेव में हमें पता पड़ गया कि हकीकत क्या थी। तो बजट में बातें बहुत सारी हो जाती है लेकिन मिलता कुछ नहीं है। જી બિલકુલ આ વાત થઈ બજેટની, આ વાત થઈ ગવર્મેન્ટ કેટલી કામગીરી કરી રહી છે એની, પરંતુ એની સાથે સાથે દીપલ આપણે ત્યાં ઘણા બધા એનજીઓઝ છે અને લકીલી કહેવું પડે કે જે ઘણા બધા એનજીઓઝ એવા છે જેની કામગીરી ખૂબ જ સરસ છે અને ચોક્કસ બિરદાવી રહી, પરંતુ કેટલાક એનજીઓઝ માત્ર નામના છે. શું લાગે છે કે અહીંયા મહિલાઓના નામે કામગીરી થઈ રહી હોવાના દાવા કરતાં એનજીઓઝ પર પણ ક્યાંક કોઈક નજર હોવી જોઈએ, અથવા તો એ દિશામાં પણ ખરેખર એનજીઓની જે કામગીરી હોય છે એ યોગ્ય ગણી શકાય? એનજીઓની મૂળ જે કામગીરી હોય છે એવી હોય છે કે મહિલાઓને અવેર કરી શકે, એમને સશક્ત બનાવી શકે, ના ખાલી કે એ લોકો ઇન્કમ માટે કે જોબ્સ માટે, પણ એવું બી હોય છે કે એને ભણાવી શકે તો એની જાતે ઇન્ડિપેન્ડન્ટ રહી શકે, એને કોઈના પર ડિપેન્ડન્ટ ના રહેવું પડે બધી જ રીતે. પણ અમુક એનજીઓ એવા પણ હોય છે જે ખાલી નામ અને બેનર માટેના કામ હોય છે, બાકી એ લોકોનું કંઈ અંદર જે આપણને ખબર છે એઝ ઇન ગવર્મેન્ટ આપણે વાત કરી બજેટની, એ લોકોનું ખાતું બી અંદર એવું જ હોય છે. તો હું એવું કહીશ કે તમે લોકો નામ ખાતર નહીં પણ લિટરલી જે ચાલી રહ્યું છે મહિલાઓ પાછળ એને સમાન અધિકાર આપવા પુરુષ જેટલા, પણ આપણે એવું બી કહી શકીએ કે પુરુષનું નામ આપણે લઈએ છીએ આમાં તો આપણે સામેથી પુરુષને જ મોટો દરજ્જો આપી રહ્યા છીએ કે એના સમાન. પણ ઓલરેડી આપણે મહિલાઓને પહેલાંથી જેમ કે પેનલે કીધું કે ઓલરેડી સશક્ત હતી, તો એને ખાલી આપણે બઢાવો આપવાનો છે, એ લોકો અંદરથી છે જ, એને ખાલી મોટિવેટ કરવાની છે, કેમ કે આપણો સમાજ જે છે એ દબાઈ રહી છે સ્ત્રીઓને, તો એને મોટિવેટ કરવા આપણે એનજીઓને કામ કરવું જોઈએ, બીજી કોઈ રીતે નહીં પણ ખાલી મોટિવેટ કરવાનું કામ કરશે તો સ્ત્રીઓ ઘણી આગળ વધશે આપણી દુનિયાની. ડૉક્ટર પ્રાચી, આપણે સમાજના ઘણા બધા લોકોને લાગતી વળગતી વાતો કરી, હવે વાત આપણે પેરેન્ટ્સની કરીએ કે જેઓને સંતાનમાં એક દીકરી પણ છે. ખાસ આપ એમને શું એડવાઇસ કરવા માંગશો? કારણ કે અલગ અલગ લેવલ પર કામ થવા જોઈએ અને એ થતા રહેશે. આપણે જ્યારે આજે આટલી ચર્ચા કરીએ છીએ ત્યારે એ આશા પણ આપણે રાખીશું કે આ ચર્ચાની સાથે સાથે ક્યાંક કેટલાક બદલાવ પણ આપણને જોવા મળશે, પરંતુ એક પેરેન્ટ્સે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને પહેલેથી કયા કયા સંસ્કારની સાથે સાથે કઈ કેળવણી આપવી જોઈએ? હું પ્રાઉડલી 2 દીકરીઓની માતા છું અને આજના સમાજમાં જો હજી બી દીકરા ને દીકરી વચ્ચે તફાવત રહેતી હોય તો એ બહુ ખરાબ વસ્તુ કહેવાય આપણા સમાજ માટે. બીજી વસ્તુ મારે એ કહેવી છે કે આજે જેન્ડર રોલ્સ કે હસબન્ડ કે ફાધરનું કામ આ અને મધરનું કામ આ એ ધીરે ધીરે ડિમિનિશ થઈ રહ્યું છે. એટલે જ્યારે મારી દીકરીઓ મોટી થશે એ ટાઈમ સુધીમાં આઈ થિંક આઈ એમ એક્સપેક્ટિંગ કે જેન્ડર રોલ્સ ઘણા ઓછા થઈ જશે અને એક હસબન્ડ અને એક વાઈફ બંને ઇક્વલી બધી જવાબદારીઓ મેનેજ કરી અને એક બાળકને ઉછેરતા હશે. જે પહેલાંના જમાનામાં હતું કે જે અત્યારના જમાનામાં છે એમાં બી ઘણો બધો ડિફરન્સ આવ્યો છે. એટલે બાળકની કેળવણીમાં સ્ટાર્ટિંગથી જ જો એને ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ કે એ પોતાની ઉપર ઊભી રહી શકે, સાથે સાથે એક હ્યુમિલિટી કે ગ્રાઉન્ડેડનેસ એક કલ્ચર આપવામાં આવે તો આપણા સમાજનો ઘણો સારો પ્રોગ્રેસ થઈ શકે છે. કારણ કે એક ફેમિલી જ એક સોસાયટીને બનાવે છે અને જો ફેમિલી સિસ્ટમ બ્રેક થઈ જશે તો સોસાયટી બી બ્રેક થઈ જશે. એટલે એક ફેમિલી જોડાયેલું રહે એના માટે બી પેરેન્ટ્સનો રોલ સંસ્કારથી સ્ટાર્ટ થાય છે.
બાળકોને આપવામાંથી. જી બિલકુલ, એટલે અહીંયા ક્યાંક પેરેન્ટ્સનો જે રોલ રહેતો હોય છે એ ઘણો મોટો રહેતો હોય છે. કહેવાય છે એમ તો કે જીવનમાં બે વ્યક્તિઓનું યોગદાન સૌથી વધારે રહેતું હોય છે, એક પેરેન્ટ્સ અને સાથે અહીંયા જ્યારે વાત હોય ત્યારે શિક્ષકની વાત આપણે અહીંયા ચોક્કસ કરવી પડશે. સોનલબેન, ફરી એક વખત આપની પાસે આવવા માંગીશ. અત્યારના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે મહિલાઓ ઘણી સક્ષમ થઈ રહી છે, પરંતુ સાથે સાથે જે ડાયવોર્સ કેસીસ છે, છૂટાછેડાના કેસ છે, એ પણ એટલા જ પ્રમાણમાં વધી રહ્યા છે ને અલગ અલગ ઘણા બધા કારણો હોય છે. પરંતુ સાથે એક મહિલાની જો વાત કરીએ તો એ ઘર પણ સંભાળે છે, સિંગલ મધરનો રોલ પણ પ્લે કરે છે, પરંતુ હજી પણ ક્યાંક એ કહેવું પડશે કે સમાજમાં એક એક્સેપ્ટન્સ મળવું જોઈએ સિંગલ મધરને અથવા તો સિંગલ વુમનને, એમાં હજી પણ ક્યાંક આપણે પાછા પડી રહ્યા છીએ. ખૂબ જ સાચી વાત છે ધ્વનિ. હું પોતે સિંગલ મધર છું અને મેં બહુ ફેસ કર્યું છે, પરંતુ કદાચ હું બેબાક છું અને એકદમ મજબૂતાઈથી મારી રજૂઆત કરતી હોઉં છું, એટલે ઘણા બધા ક્વેશ્ચન્સ લોકો મને નથી પૂછી શકતા. પરંતુ મેં સિંગલ મધર જેટલી દીકરીઓ છે એને બહુ બધું ફેસ કરવું જોઈતું હોય છે. કારણ કે જ્યારે દીકરી પિયરથી પોતાના સાસરે 2 દિવસ માટે આવી હોય અને 2 દિવસ પછી જો ના જાય તો બાજુવાળા તરત પૂછવા મળશે કે શેના માટે આવી છે. એ પોતાના મા બાપના ઘરે કે જ્યાં એને 21-22 વર્ષ અથવા તો 30 વર્ષ કાઢ્યા છે, એ ઘરે પોતે આવી શકતી નથી. કારણ કે આ સમાજનો એક મેન્ટાલિટી છે કે દીકરી હંમેશા સાસરે શોભે. અગર કોઈ દીકરીએ લગ્ન નથી કર્યા તો કેમ લગ્ન નથી કર્યા, શું પ્રોબ્લેમ આવે છે, કેમ નથી થતા, કે એના કોઈ અફેર છે કે નહીં, દરેક બાબતની અંદર દીકરીને માટે આપણે હંમેશા જજમેન્ટ પોતે લઈ જ લેતા હોય છે કે આઉટલાઇનની છે. આઉટલાઇન એટલે શું દીકરી પોતાના પ્રેમથી કોઈની સાથે કનેક્ટ થાય છે તો એને આઉટલાઇન થઈ ગઈ. જો કોઈ પુરુષ છે એને ડિવોર્સ લીધા અથવા તો એના કોઈ સાથે અફેર્સ છે તો એને એક્સેપ્ટ કરી લેવામાં આવે છે. અગર દીકરાએ 3 વાર ડિવોર્સ લીધા છે તો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ મારી દીકરીને કોઈ સાથે નથી ફાવતું અને એને 2 થી 3 વાર ડિવોર્સ લીધા છે તો એને તરત જ એમ કહેવામાં આવે છે કે દીકરી બરોબર નથી. એટલે આપણો જે સમાજ છે એની મેન્ટાલિટી ખૂબ જ થર્ડ ક્લાસ છે એવું મારું માનવું છે. અને દીકરી જ્યારે સિંગલી પોતે પોતાની રીતે હેન્ડલ કરતી હોય છે, બહુ ટફ હોય છે દીકરીઓની લાઈફ. જે રીતે હમણાં મિતાલીએ વાત કરી, મેં મારી પણ વાત કરી હશે કે મને પણ મોનોપોઝને લઈને પ્રોબ્લેમ હતા. બિલકુલ, ફરી એક વખત સોનલબેન અમે આપની પાસે આવીશું, પરંતુ મુદ્દો ખૂબ જ મહત્ત્વનો છે અને બદલાતા સમયની સાથે કદાચ મેરેજને લઈને એક ઉંમર થવા જતાં જો લગ્ન નથી થતા તો જ્યારે મહિલાઓના કેરેક્ટરની વાતો થવા લાગે છે, બિલકુલ યોગ્ય ન કહી શકાય. કારણ કે વાત જ્યારે મહિલાની છે ત્યારે કોઈ પણ મહિલાના જીવનમાં લગ્ન એ માત્ર અલ્ટિમેટ ગોલ નથી હોતો અને આ વાત સમજવાનો સમય હવે પાકી ગયો છે. જેટલું જલ્દી સમજીશું એ કદાચ તમામ લોકો માટે જ સારું રહેશે, આપણા સમાજ માટે સારું રહેશે. મીનાક્ષીજી પાસે ફરી એક વખત આવવા માંગીશ. મીનાક્ષીજી, ખાસ કરી અને અત્યારની હાલની પરિસ્થિતિમાં આપણે મહિલાઓના તમામ મુદ્દાઓ પર, લગભગ કહી શકાય કે મોટાભાગના મુદ્દાઓ પર આપણે વાત કરી રહ્યા છીએ. જે કામગીરી થઈ રહી છે, શું લાગે છે કે સમયની સાથે ભલે હજી ધાર્યા પરિણામો નથી મળતા, પરંતુ ધીરે ધીરે જાગૃતતા તો જોવા મળી જ રહી છે. એટલે અહીંયા સંપૂર્ણ નાસીપાસ થવા કરતાં એક આશાનું કિરણ જોવું એ વધારે સારું રહેશે. ના, નાસીપાસ થવાનું કોઈ કારણ નથી. સમાજ હંમેશા આગળ વધ્યો છે, પાછળ નથી ગયો. એ વાતનો આપણે યાદ રાખવું જોઈએ. સમાજશાસ્ત્રીય ધોરણે પણ વિચારવું જોઈએ. અને સોનલબેન કહે છે એ પ્રમાણે આ બધી જે ટ્રીટમેન્ટ છે બહેનો સાથેની, એ સામાજિક મૂલ્ય સાથે વણાવીને આવતી હોય છે. જો સમાજ વ્યવસ્થા બદલાય, દેશની રાજકીય આર્થિક વ્યવસ્થા બદલાય તો એ મૂલ્યોમાં પણ ફેરફાર થતો હોય છે. એ પણ આપણે ભૂલવું ના જોઈએ. આપણે રાજાશાહીના સમયમાં હતા ત્યારે કેવી હાલત હતી, કેટલી ભયંકર હતી. રાજા સામે બોલાય નહીં, રાજા બહેનોનું કેટલું એક્સપ્લોઇટેશન કરે, જેને ગમે એને ઉપાડી જાય. અને એમાંથી તો આપણે કેટલા જલ્દી બદલાય પરિસ્થિતિ, અને હજુ પણ બદલાવાની છે. જરા પણ નિરાશ થવાની જરૂર નથી. ખૂબ આશાવાદી છીએ, કારણ કે એક એવા સમાજની મારી તો કલ્પના છે જ્યાં કોઈ સાથે અન્યાય ના હોય, કોઈનું શોષણ ના હોય, બધા જ સમાન હોય. સાચા અર્થમાં બધા જ મનુષ્યો વ્યક્તિ છે પહેલાં, પછી એમની જેન્ડર જે પણ હોય, પણ બધા જ મનુષ્યો વ્યક્તિ છે અને બધી જ વ્યક્તિઓનું ગૌરવ અને સન્માન થવું જોઈએ. અને એ જ સાચી લોકશાહીની ભાવના છે. અને એ જ લોકશાહી વ્યવસ્થા હકીકતમાં, એ લોકશાહી વ્યવસ્થામાં આપણે બધા સાથે મળીને પગલાં માંડીએ એવી ખૂબ આશા સાથે જ આ લડત કરીએ છીએ. જો આશા ના હોય તો લડત કરીએ નહીં, હારીને બેસી જઈએ. પણ લડત એટલે જ કરીએ છીએ, ખૂબ આશા છે એક દિવસ એવો આવશે, વો સુબહ કભી તો આએગી ઓર વો સુબહ હમી સે હી તો આએગી. એ આશા છે અને એટલે જ આ લડત પણ છે અને એટલે જ નવા સમાજના સપના વિશે બધાને આહ્વાન પણ છે.
જી બિલકુલ. તો દર્શક મિત્રો, આજનો આપણો ચર્ચાનો મુદ્દો હતો મહિલા સશક્તિકરણ. આજે આપણે વાત કરી હતી મહિલા સશક્તિકરણની. આજે સામાજિક મુદ્દા તરીકે, આર્થિક મુદ્દા તરીકે તો આપણે ચર્ચા કરી, પરંતુ કદાચ દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓના મનની વાત જાણવાનો પ્રયત્ન કર્યો. આખરે આ મહિલાઓનું મન શું કહી રહ્યું છે, કઈ રીતે મહિલા સશક્તિકરણનો પ્રારંભ થઈ શકે છે અથવા તો તેમાં વધુ સારા પરિણામો મળી શકે છે, તે તમામ મુદ્દા પર હાલ આપણે ચર્ચા કરી. તમામ જે મહિલા મહેમાનો અમારી સાથે જોડાયા હતા તેમનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. અને નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર. આજે આપણે વાત કરવાના છે વુમન એમ્પાવરમેન્ટ પર. બહેનોની શરીરનું વસ્તુકરણ ના થવું જોઈએ. દરેક બાબતની અંદર દીકરીને માટે આપણે હંમેશા જજમેન્ટ પોતે લઈ જ લેતા હોય છે કે આઉટલાઇન નીચે. આઉટલાઇન એટલે શું? પોશાક એવી વસ્તુ છે કે ક્યારે પણ કોઈ ક્રાઇમનું જડ ના બનવું જોઈએ. સેક્સ્યુઅલ હેરેસમેન્ટ તો પૂરી દુનિયામાં જ છે જ. મહિલા પોતાની શક્તિને ઓળખે ત્યારે જ એ સશક્ત બની શકે છે. આઈ થિંક વિમેન તરીકે આપણે જોઈએ તો આપણે વિમેન જ ઘણી વાર મને એવું લાગે કે આપણા સૌથી મોટા દુશ્મનો આપણે જ છીએ.